ભાવિક ભક્તજનો દર માસની પૂનમ જુદતપીર મંદિર મોર મુકામે હોય એ બાપાની કૃપાથી થાય છે. આપણી કોઈ ગણતરી નથી. કરતા કુદરત આ બધું ચલાવી રહ્યું છે. તમને અને મને તો મોરા બનાવ્યા છે, નિમિત્ત બનાવ્યા છે. એની સત્તાથી બધું થાય છે. આપણી કોઈ એવી તાકાત નથી, પણ પરમાત્મા કોઈના ઘટમાં પ્રવેશ કરીને એને જાગતો કરીને આ બધું તંત્ર ચલાવે છે. તમારા મારા જીવન દેહ પસંદ કરે છે. બોલનારો એ પ્રભુ જ છે, ભગવાન જ છે. એટલે જે કંઈ પૂનમ થાય છે, ગુરુ મહારાજની કૃપાથી બધું થાય છે. એની સત્તાથી જ બધું થાય, એના આશીર્વાદથી આ બધું ચાલે છે. બાકી તમે અને હું ચલાવનારા કોણ ભાઈ? આપણી કોઈ ત્યાં ગણતરી નહીં મળે ભાઈ, આપણી કોઈ ગણતરી નહીં. પણ ગુરુ મહારાજની કૃપા, બસ બાપાની કૃપાથી આ બધું ચાલે. એની પ્રેરણાથી આ બધું ચાલી રહેલું છે. દર માસની પૂનમ આપણે જાણીએ કોઈક ને કોઈક ભાવિક ભક્તજન તરફથી એંગેજ હોય અને બાપા એનો ભાવ પૂરો કરે છે. તેમ આજની પૂનમ આપણા દિનેશભાઈ આશાબેન, ઘણા સમયથી દિનેશભાઈ આશાબેને આ પૂનમ કરવાનું નક્કી કરેલું છે. બાપા એમનો ભાવ પૂરો કર્યો. જે સદગુરુ આપણો જે ભાવ હોય તે પૂરો કરે કોઈ પણ હિસાબે. એમાં અનેકો વિઘ્નો આવે પણ એ વિઘ્નને આડા કરી નાખે. કારણ કે ભક્તોનો ભાવ એ પ્રભુ પૂરો કરે જ છે. ને ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, બીજું એને કઈ નથી જોતું ભાઈ. આપણો ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ હોય બસ તો વાત પૂરી થઈ જાય. ગુરુ પર વિશ્વાસ નહીં હોય, ભાવ નહીં હોય, શ્રદ્ધા નહીં હોય, વિવેક મર્યાદા આપણે ના રાખતા હોય તો ત્યાં ભગવાન બી કઈ નહીં કરી શકે ભાઈ. આ ગુરુનું માતમ એવું છે. ગોવિંદ કરતા ગુરુ મહાન છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે ભક્તોનો ભાવ થઈને, ભાવે વશ થઈને વાલો મારો આવે અને એની મનોકામના પૂર્ણ કરે. તેમ દિનેશભાઈના આશાબેનની આજે જે કહું ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ છે બાપા પૂરો કરે, એમને તો ધન્યવાદ છે. એમના માતા પિતાને પણ ધન્યવાદ છે. કારણ કે એ લોકો જે આ સંસ્કાર નહીં આપેલા હોય તો ચિરંજીવીમાં ક્યાંથી આવે? ના આવે. પણ આ તો યોગાનું યુગ ચાલતો આવેલું છે. એટલે એમના સંસ્કારો દરેક ચિરંજીવીમાં આવેલા છે. અમારા રાજેશભાઈ, મહેશભાઈ, કમલેશભાઈ, દિનેશભાઈ, આ બધા મા બાપના સંસ્કારો છે. તો આ તંત્ર આજે ચાલે છે બાપાની કૃપાથી. ને મિલકતના વારસા તો બધા આપે, પણ જે આ જ્ઞાનની ધરોહર છે, જે સંસ્કારો છે ભારતીય, એટલે કોઈ જ આપે. બાકી માણસ આજે આખી જિંદગી પૈસા કમાવામાં આખી જિંદગી કાઢી નાખે અને છેલ્લે મોટા શ્વાસ લઈને મરી જાય. પૈસા પાછળ જ મરી જાય. શું કરવાનું ભાઈ? જીવનમાં પૈસાની દરેકને જરૂર છે, પણ એટલો પૈસો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી કે એની પાસે ખાવાનું નહીં ભાવે, પીવાનું નહીં ભાવે, 24 કલાક રૂપિયા 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 રૂપિયા. રૂપિયા આવી જાય પછી હું ટેન્શન જ આવવાનું ને. જો માલદાર લોકોને કરોડપતિ, કોઈને ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળી પીવા પડે. આપણા જેવાને કઈ નહીં, દાળ રોટલો ખાઈને આરામથી નસકોરા બોલાવાના, મજા આવી જાય. ટેન્શન ફ્રી, હું ચિંતા કરવાનું. બાપા મને કહેતા કે આલા ભાઈ હે દિયા હી બહુત રોશની કે लिए, તને રોશની જ જોઈએ છે ને, પ્રકાશ જ જોઈએ. તો દીવામાં બી લોકો જીવન જીવી ગયા છે. પહેલા આપણે આટલી બત્તી રાખતા, અત્યારે હેલોજન બલ્બ મૂકેલા છે. તો તને રોશની જ જોઈએ છે ને. આગળના બધા વડીલોએ આટલી પટ્ટીમાં જીવન ગુજારી ગયા.
ને અત્યારે હેલોજન બધાને જોઈએ, તો પછી તે રીતનું એને કરવું પડે, દોડધામ કરવી પડે. સંતોષ જીવન, સુખીમાં સુખી, જેના જીવનમાં સંતોષ છે. અને સંતોષ ક્યારે આવે? સંતોના સાનિધ્યમાં ગયે, સત્સંગ, સેવા અને નામ સ્મરણ, સંતુષ્ટિ થઈ જાય એનાથી. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, આપણા હરિભાઈ સ્વ, એમને તો કરોડ કરોડ ધન્યવાદ છે. અમરતભાઈ, એમને તો લાખો લાખો વંદન છે. આજે આ માહોલ જાળવી રાખ્યો છે એ વડીલોના મા બાપના આશીર્વાદ છે. કોઈ પણ પરિસ્થિતિમાં મા બાપને છોડવાની નહીં, આ સંતોનો સંદેશો છે. ભલે મા બાપ ગમે હોય ભાઈ, ઉંમર થાય એટલે બાળક જેવી દશા થઈ જાય, બોલતા હોય, મૂકતા હોય, પણ આપણે મન પર નહીં લાવવાના. આપણને ખબર જ છે આપણી બધાની ઉંમર થવાની, એટલે આપણે બી એ રીતનું થઈ, બધાને સ્વાભાવિક છે. એનું મન પર બહુ લાવવાનું નહીં. આજે મા બાપે જન્મ આપ્યો તો આપણે છે ને, જન્મ જ નહીં આપેલો તો આપણે ક્યાં આવતે આજે? એટલે પહેલા પ્રથમ ગુરુ મા બાપ છે. ભલે ગમે તેવા મા બાપ હોય, પણ એનો ઉપકારનો બદલો આપણે ભૂલવાનો નહીં. એ છે તો આજે આપણે છે. એટલે પ્રથમ ગુરુ જ મા બાપ છે. સંતો અને એ તો પછીની વાત છે. જેના ઘરમાં મા બાપ ખુશ, ભગવાન ખુશ. ઘરમાં મા બાપ રાજી નહીં હોય અને આપણે એ કરતા હોય, ભગવાન બી એમાં ખુશ ના રહે. એટલે મા બાપની વિરુદ્ધ કોઈ નહીં જવાનું. એને જે કંઈ યાચના હોય એને પાછલી ઉંમરમાં સપોર્ટ આપવાનો, એને કંઈ દુઃખ નહીં લાગે એવું આપણે ધ્યાન રાખવાનું. કારણ કે 70-80 વર્ષે બચ્ચા જેવો સ્વભાવ થઈ જાય, નાના બાળક જેવો જીદ્દી થઈ જાય, ખીજવાઈ જાય. બધાને જ થાય એવું નથી, બધાને જ. તમારી મારી ઉંમર થાય તો આપણને બી થવાનું, કારણ કે આ નેચરલ વસ્તુ છે. એ બધાનો વારો આવવાનો જ છે વારા પરથી, પણ એને ઇગ્નોર કરવાનો અને એને જે જરૂરિયાત હોય પૂરી કરવાની, ખુશ રાખવાના એમને. બસ આ સંતોનો સંદેશ. અને આપણે જાણીએ પહેલેથી જ આપણા મંડળના પ્રમુખ સોમાલાલા વિજા કલકત્તા, એમના દેહ વિલય પછી પ્રમુખ પદે આવ્યા આપણા હરિકાકા. એમનો ફોટો પણ છે બાપાની ચોપડીમાં આપણે, અને હરિકાકાનું લખાણ પણ છે. બહુ સરસ લખેલું છે, વાંચજો. એ આપણા પ્રમુખ. અને હરિકાકા વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી. સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, ખોટું બિલકુલ નહીં ચલાવે. બલબલાને મોણા પર કહી દે ના ખોટું છે. એવા જ બીજા બેઠા અમારા હરિકાકા, આ દિનેશભાઈ, એના પિતાજીના બધા ગુણ એમનામાં છે. એ સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, એકબીજાની વેદના સમજે અને બાપાની આજે સેવા કરી રહેલા છે. જે અમારી કાકા મંડળની સેવા કરી ગયા, બાપાની સેવા કરી ગયા, આજે દિનેશભાઈ બી આખું ઘર બાપાની સેવા કરે છે. અને મૂળ બાપાની ગાદી જ આપણા ઘરે. ત્યાં તો ફાગણ સુબી ઓટલા પર બેસીને કરતા. મંદિર ત્યારે બાંધેલું નહીં હતું. અમરતભાઈના હરિભાઈના ઘરે ઓટલા પર બેસીને બી ભજનો કરેલા છે. આ વડીલોએ બધું જાળવી રાખ્યું છે. એના થકી આજે આપણે બધા છે. જો એની જાણ હોતે તો આજે આપણી પરિસ્થિતિ અલગ જ હોય. પણ કુદરત કોઈકને નિમિત્ત બનાવી દે અને આ તંત્ર ચલાવે છે. એટલે ખૂબ ખૂબ એવા સ્વ હરિભાઈને કોટી કોટી વંદન, અમરતભાઈને કોટી કોટી નમસ્કાર. આ વસ્તુ જાળવી રાખ્યું. એમના ચિરંજીવોમાં બધામાં ઉઠાયું છે. અમારા કમલેશભાઈ બી તૈયાર છે, દિનેશભાઈ તૈયાર છે, રાજેશભાઈ, મહેશભાઈ બધા તૈયાર છે. બાપાની સેવા કરી રહેલા છે. અને સાથે સાથે વો ચારે ચાર વો બી નસીબદાર છે. જો આવું સારું ઘર મળ્યું, ગુરુવાળું, આવા સંસ્કારો મળવા, એ બી એક દુર્લભની વાત છે. આપણામાં ભાગ્યમાં હોય ને તો આવા ઘર મળે. બાકી બહેનોને આવા પતિઓ નહીં મળે ને ઘરો નહીં મળે.
એકલા કજ્યા કંકાસ જ હોય એનો શું ભાઈ કોઈ મતલબ. પણ એ 4 વહુ બહુ ભાગ્યશાળી છે, કારણ કે ગુરુનું સ્થાન મળ્યું એ ઘરમાં, ભક્તિ મળી. એટલે ખૂબ ખૂબ સગડા પરિવારને ધન્યવાદ છે, ખૂબ ખૂબ અભિનંદન. દૂર દૂરથી ભાવિક ભક્તોજના બધા આવ્યા, બાપા દરબારમાં બેઠા. હવે વાત રહી આધ્યાત્મિક લાઈન. સંતો મહાપુરુષો આપણા અગમ બાકી ગયા છે, અને કહીશ આપણને બધાને ખબર છે કે આ શરીરમાં ભગવાન છે. તમને મને બધાને ખબર છે, પણ બાપા દેખાતો નથી, અનુભવાતો નથી. હવે આપણે કરવાનું કઈ નથી. ગુરુ મહારાજે જે આપેલું તે કરવા મળે બસ. એટલે આપોઆપ અજવાળું થઈ જાય. કોઈને બીજાને પૂછવાની જરૂર બી નથી આમાં. બસ જેણે આ સાંભળી લીધું બસ. એટલે સાહેબ કબીરે કહેવા પડ્યું, શ્વાસ બિન સમરણી નહીં, ભાવ બિન ભક્તિ ના હોય. કહત કબીર ધર્મદાસ કો, પારસ અને લોઢામાં જો આંતરો રહી જાય તો લોઢું કનક થાય એમ નથી. એક સંત હતા, નગરમાં નીકળ્યા, દયાળુ. સંતો હંમેશા દયાળુ હોય. એને કોઈની પ્રત્યે વેર ઝેર, એને ધૂણા નિંદા ટીકા એના મનમાં નહીં હોય ભાઈ, પણ આપણી બુદ્ધિમાં કઈ કલેશ આવી જાય એટલે આપણે એ રીતે સંતોને જોતા હોય. હકીકતમાં સંતો દયાળુ હોય. એને તો બીજાનો સારું જ કરવાનું થતું હોય, પણ અમુક વાર આપણી બુદ્ધિમાં એ થોડું કચરું આવી જાય. બાકી સંતો દયાળુ હોય, દિલના પોછા હોય. એને તો બીજાનું હિત જ કરવાનો હોય. બીજાને તારે એ તો તારી દે, એવો જ સંતોનો ભાવ હોય. એને કોઈની પ્રત્યે નિંદા ટીકા ધૂણા, એને કોઈ ભેદભાવ નહીં હોય, એને કોઈ હકવાલો નહીં હોય. બસ એને તો બધા સરખા. તેમ એ સંત ગામના પાદરમાં આવ્યા અને એક ઘરે ભિક્ષા દે કીધું. બિચારો ગરીબ માણસ માંડ મજૂરી કરીને પોતાના બાળ બચ્ચા સાથે ગુજરાન ચલાવે. એમના ઘરે જઈને ઊભા. એમની ધર્મપત્ની ઘરમાં આવે, કંઈ મળે નહીં. પહેલાનો જમાનામાં થોડા હેર ચોખા કે એવું કંઈ હતા તે મહારાજને સંતને આપ્યા કે મહારાજ અમારી પાસે કાંઈ નથી, આ ચોખા છે, થોડા લેજો અને બનાવીને ખાજો. એનો પતિ તરત આવ્યો, આખો પસીનાથી રેપજ્યો અને મહારાજને જોયા કે દેવી આ કોણ છે? કે સંત આવ્યા છે આપણે દ્વારે. કંઈક આપ્યું કે નહીં? હા, ચોખા આપ્યા. સારું, ભલે, કઈ નહીં. અને એ સંત પેલા ભાઈને જોઈશ, ફાટેલા તૂટેલા કપડાં અને પસીનાથી રેપઝેપ કાળી મજૂરી કરે, જે 2 પૈસા મળે પોતાનું ગુજરાન ચલાવે. સંતને દયા આવી કે ભાઈ આખો દિવસ તું મજૂરી કરે, કેટલા રૂપિયા મળે? મહારાજ કઈ નહીં, જે મળે એમાં અમારું ભરણ પોષણ થઈ જાય છે. માંડ કોઈ દાડે મજૂરી મળે, ના મળે, કોઈ દાડે પાણી પીને સુઈ જવું પડે. સંતોને દયા આવી કે ભાઈ એના ઠેલામાંથી એક પારસમણી હતો, લે બેટા આ પારસમણી લઈ લેજે. લોઢાને અડકે તો સોનું થઈ જાય ને તું તારી રીતે શાંતિથી બગલા બાંધી રીતે બધું કરજે, શાંતિથી તને રોજગારી મળી રહે ને તારું કુટુંબનું ભરણ પોષણ અને તું સારી રીતે જીવન જીવી શકે. હોય તો પેટીમાં મૂકી દે, લોખંડની પેટી. હવે પેલા ભાઈને એમ કે આવા સાધુ બાવા તો બધા બહુ આવે, પથરા જેવો પારસમણી આપ્યો, લોખંડની પેટી હતી, પેટી ઊંઘાડીને અંદર મૂકી દીધો. બસ હવે 1-1.5 મહિનો થઈ ગયો. પાછા સંત એના ઘરેથી આવે છે. એના ઘરે જાય કે ભાઈ કેમ આવીને આવી પરિસ્થિતિ? મેં તને વસ્તુ આપેલી છે. અરે મહારાજ, તમે કે એને
લોઢું સ્પર્શ થાય તો સોનું બની જાય, પણ મારી તો લોખંડની જ પેટી છે, એમાં જ મેં મૂકેલું છે એમ કે. પણ લોખંડની પેટી સોનાની તો થઈ નહીં, કાટ ખાઈ ગયેલી પેટી. તો પેલા સંકેત એવું બને જ નહીં. આ મારો પારસમણી કમ્પ્લીટ જ છે, એમાં કોઈ રીતે ખોટ આવે જ નહીં. હવે એને તમે કામ હોય પછી મને બતાવો. ત્યારે પેલા ભાઈ કીધું, મહારાજ આવો, આ મારી લોખંડની પેટી છે, જો એને આ પારસમણી એની અંદર જ નાખ્યો છે, અડી જાય તો આ પેલી પેટી જ સોનાની થઈ જાય, પણ આ તો સોનાની થઈ નહીં, હવે શું કરવાનું? ત્યારે કહીશ મને બતાવ કેવી રીતે તે નાખ્યો. પેટી ઉગાડી અને અંદર તો બધા જાડિયા બાજેલા, એમાં પારસમણી ઝીલાઈ રહેલો, એટલે પેટીને ટચ થયો નહીં. પેલા સંતે કીધું કે ભાઈ, જ્યાં સુધી આ પારસને લોઢું અડે નહીં ત્યાં સુધી સોનાનું ના થાય. હવે જાડિયા જપતા સાફ કરી નાખ, આખી પેટી સોનાની થઈ જાય. પેલા કીધું ચાલો ને, મહારાજ કહે છે જાડિયા જપતા જલ્દી જલ્દી સાફ કરી નાખ્યા, અને પેલો પારસમણી નીચે પડ્યો, આખી પેટી સોનાની થઈ ગઈ. આ તો એક દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત સમજજો. જ્યાં સુધી સદગુરુએ પારસમણી આ તો એનાથી પણ દુર્લભ છે, સંતો આગળ ગયા છે, પણ આ એક દ્રષ્ટાંત છે, એની પાછળ સિદ્ધાંત જોજો. જ્યાં સુધી રાગ દ્વેષ તારો મારો નિંદા ટીકા ઘૃણા આ બધી આખા ગામની વાત આમાં ભરેલી છે, ત્યાં સુધી કોઈ દર કંચન થાય નહીં. ગુરુ આધ્યાત્મિક લાઈનમાં ગતિ મળે જ નહીં. પહેલું તો આ સાફ કરવા પડે. આ જેમ પેલા ભાઈ જાડિયા જાપતા બધા સાફ કરી નાખ્યા, તેમ આપણામાંથી આ ખીચોખીચ ભરેલું છે. ત્યાં સુધી આધ્યાત્મિક લાઈનમાં ઉન્નતિ થાય નહીં. આ પહેલું પગથિયું મૂળ. કોઈની પ્રત્યે રાગ દ્વેષ નહીં રાખવાનો, કોઈની પ્રત્યે નિંદા નહીં, કોઈની પ્રત્યે ધૂણા નહીં, કોઈની આ બધું પહેલું ભક્તિનું પ્રથમ પગથિયું છે. આ કોઈની હાથે નહીં બનતો હોય, દૂરથી સીતારામ ભાઈ પણ સીતારામ કરીને બસ એના રસ્તે, આપણે રસ્તે, એના વિશે દિલમાં વિચારવાનું નહીં, બસ દૂરથી સીતારામ કરી દેવાનું. એમાં ભગવાન રાજી, એ ભાઈઓ રાજી રહે. અને આપણો જો દ્વેષની ગાંઠ મનમાં બાંધો, એ ગાંઠ છૂટે નહીં, પછી એને કાપવી જ પડે. આ સંતો કહે છે. એટલે એકબીજા પ્રત્યે નિંદા ટીકા ધૂણા કરતા નહીં, કોઈના અવગુણ જોવાના નહીં. આપણામાં કેટલા અવગુણ છે તે પહેલા જોવાના. એટલે આ ભક્તિનું પ્રથમ પગથિયું. પછી જ્ઞાનનો ઉદય થાય, એ તો પછીની વાત છે. આ જેને ક્લિયર કર્યું ફાઉન્ડેશન, બસ એના ઘરમાં સ્વયં પ્રકાશ રમી રહ્યો છે. પ્રભુ રમી રહ્યો છે. એટલે ગંગાસતી પાનભાઈને કે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં. પાનભાઈ બતાવો મારા સદગુરુની શાન, જન્મવાનું મરવાનું તો પલમાં મટાડો. પાનભાઈ જો આવા સંતો ભારતમાં, પલમાં જન્મવાનું મરવાનું પલમાં મટાડો. અને જે તારા ઘરમાં અવિનાશી રહેલો છે એની તને ઓળખાણ કરાવો. જે તારું સ્વરૂપ છે અવિનાશી, એટલે કોઈ બીજો ભગવાન કે ઈશ્વર કે આત્મા નથી, તમારું મારું જ સ્વરૂપ છે. આખા વિશ્વમાં આત્મા છો પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા છે, બીજો કોઈ, અને એ જ તમારું મારું સ્વરૂપ છે. પણ આપણે ભ્રાંતિના લીધે ભૂલી ગયા છે. આ તો સદગુરુ બાલુરામ મહિલા બાપા આવ્યા, એટલે હું ભગવાનને હોદ્યા કરે, હું ભગવાનને હોદ્યા કરે. ચાલ બે જા તને બતાવું, તારા ઘટમાં જ છે, અનુભવ કરાવી દે, વાત પૂરી થઈ જાય. બેસાડી દીધા બાપાએ અને કહી દીધું, અલી જોને બેની પ્રાણપતિ રમે તારી પાસે, એને સમરી ગયા શ્વાસ ઉશ્વાસ છે. ભગવાનને કોઈ જગ્યા હોદવા જતા નહીં, નિરાશા થાય. એટલે સંતોને કહેવા પડ્યું, જે ગુરુ મહારાજે સતનામ આપેલું છે એની તોલે આખા વિશ્વની કોઈ સંપત્તિ નહીં આવે. એનાથી અધિક વિશ્વમાં બીજું કાંઈ નથી. એનાથી અધિક શ્રેષ્ઠ જ્ઞાન આખા વર્લ્ડમાં જાઓ તપાસ કરજો, એનાથી અધિક કાંઈ નથી.
માનભાઈ આ વચનને જાણી લે તો બધું જ જાણ્યું, અને વચનને નથી જાણ્યું ને તો કઈ નથી જાણ્યું. આ વચનની વાતો છે. તારા શ્વાસ ઉશ્વાસમાં એ વચન રમી રહેલું છે. જાડેજાનો દેહ પડી જાય છે અને જ્યારે સતી તોરલ હારાટ કરે છે કે જાડેજા તો વચન ચૂકી ગયો, અને કહેશ કે વચન સંભાળી જાડેજા જાગજો. વચન ચૂક્યા ચોરાહીમાં જાય. જાડેજા વચનને સંભાળી લે. તારી સુરતામાં એ વચન રમી રહેલું છે, ત્યાં સુરતા રાખ. જો સુરતા એ વચનમાં, સતનામમાં, સત્શબ્દમાં સમાઈ જાય, તું પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, તારું ક્યાં મુકામ છે, ક્યાં તારે થરવાનું ઠામ છે, એ સ્વની અનુભૂતિ થઈ જાય. સ્વની અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ. આત્માને સ્વ કઈ અલગ નથી ભાઈ. આત્માને પરમાત્મા કઈ જુદા નથી, એક જ છે. એટલે સંતો આ એઢાણી આપે છે. આપણા ઘટમાં ભગવાન છે જ. આ દીવો આપણે હલગાવ્યો, આપણને ખબર છે કે દીવામાં કાજળ છે. હલગાવ્યો ત્યારે ખબર પડી? ના ખબર પડી, પણ છે કાજલ. હા, એની પર થાળી મૂકો, થાળી કાળી થઈ જાય. તો કાજળ આવી ક્યાંથી? દીવાની અંદર આ કાજલ આવી ક્યાંથી? કાળું કાળું સાધન કરી નાખે. તેમ આ ઘટમાં છે. આ તો સદગુરુ બાલુરામ મહિલા અને બાપાએ કીધું કે તારા ઘટમાં પિયુજી બિરાજે. અંતર પજ્જોને ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. અણમોલ વસ્તુ તારા શરીરમાં છે જ. બસ એને અનુભૂતિ કરી લે. શ્વાસ ઉશ્વાસે એને સમરી લે. ભગવાનને કોઈ જગ્યા હોદવાનો નહીં, આપણા ઘટમાં જ છે. અને તમારી મારી આ બોડી શ્વાસથી જ ચાલે છે. સંતોએ પોતાનું ઘણી અનુભવ બહાર પાડ્યા. આ શરીર ના શ્વાસા પૂરા થઈ જાય એટલે તમે ખાતા હોય, પીતા હોય, બોલતા હોય, ચાલતા હોય, તરત શ્વાસ નીકળી જાય. શ્વાસ પર જ આખી આ બોડી આપણી ટકેલી છે. અને ગણતરીના શ્વાસ લઈને જ આ બોડી આવે છે. શ્વાસ પૂરા થતા ભલે ખાતો હોય, પીતો હોય, બોલતો હોય, ચાલતો હોય, ડ્રાઇવિંગ કરતો હોય, ગમે ન કરે, શ્વાસ ફટે કે બહાર નીકળી જાય એટલે વાત પૂરી થઈ જાય. એટલે શ્વાસની જ કિંમત છે. એટલે સંતોએ શ્વાસ પર વધારે ભાર આપ્યો. સંતો 21,600 રોજના શ્વાસ ની ગણતરી માંડીને આપણા જીવા માટે આશીર્વાદ રૂપે આપી ગયા છે. જે શ્વાસમાં સતનામ છે, સદગુરુનું નામ છે, એ લઈને આપણે મૂકીએ, એ શ્વાસ બધા આપણા, એ આપણી પૂંજી છે. એ આપણી હાથે આવવાનું છે. માલ, મિલકત, પૂરા છોકરા કોઈ હાથે આવે? કોઈ નહીં આવે હાથે. આ જીવને ફક્ત શ્વાસ તણી શકાય, પછી ઘડીએ ના રાખે ભાઈ ઘરમાં. એટલે આપણી પૂંજી જે મીરાબાઈ જન્મો જન્મ કી પૂંજી પાઈ, જગ में सब ठहरायो, पायो जी मैंने राम रतन धन पायो. આપણું શું છે? બોડી બી આપણી નથી. પાંચ જ્ઞાન ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કોઈ આમાં આપણું છે નથી. છતાં આપણે દેહ ભાવ લાગેલો છે. આપણું શું છે? એક જ વસ્તુ છે. આપણું એક વસ્તુ છે, જે શ્વાસામાં સદગુરુએ નામ આપી દીધું અને એ શ્વાસામાં પરોવી લીધા ને, એટલી મોટી બધી આપણી. બસ આ જન્મો જન્માંતર કામ લાગે આ મૂડી આપણને. પેલા કરોડ રૂપિયા કમાઈએ તો ઊંઘમાં ખલાસ થઈ જાય. રૂપિયા આવે ને એ રસ્તો લઈને જ આવે છે. એક બાજુથી આવે, એક બાજુ નિકાલ કરે. લક્ષ્મી એટલી ચંચળ છે ને, એ થરે નહીં. આટી કુટીમાં લાવે જ તમને, મને, બધાને. જો એનો સદુપયોગ નહીં કર્યો તો આખું ઘેર ખેડાન મેદાન કરી લાગે. લક્ષ્મી એટલી ચંચળ છે, એને પચાવી સદુપયોગ એનો કરીએ, વિવેકથી એને વાપરીએ. ભગવાને કઈ આપ્યું હોય તો એ રીતના વાપરવાનો, તો સદુપયોગ કરાય તો એ લક્ષ્મી ટકે, બાકી ટકે નહીં ભાઈ.
કહેવાનો મતલબ આપણા શરીરમાં જ ભગવાન છે. સદગુરુ બાલુરામ સ્વામી કહેતા, અલા ભગવાનને હોડવા કોઈ જગ્યાએ જતો નહીં. બાપાના શબ્દ. મેં કહ્યું બાપા હવે હું કરું, હું શું કરવાનું? જે આપેલું તે શ્વાસ ઉશ્વાસના સરોડા ખેંચ્યા કર, બસ એનાથી અનુભવ થાય. જે નામ આપેલું છે બાપાએ, બસ એનાથી આંતરિક અનુભવ થાય. આ સોહમ શબ્દને હાંડી લે, એના જવાબમાં હું આવે છે, બસ તું નક્કી કર નાખ. આટલી જ વાર્તા બસ બાપાએ એકદમ દેશી ભાષામાં. આ સોહમ શબ્દને હાંડી લે, એના જવાબમાં હું આવે છે રિટર્નમાં, બસ એ નક્કી કર નાખ કે તું પોતે છો, એ જ ઈશ્વર છે, એ જ આત્મા છે. કયો ભગવાન હવે આવવાનો છે? આકાશમાંથી કોઈ ભગવાનની રાહ જોતો નહીં કે આત્મા આવે કે પરમાત્મા આવે કે ઈશ્વર આવે કે પ્રભુ આવે. જે સંતોને અનુભવ થયા છે, આ ઘટમાં અનુભવ થયા છે. શરીરમાં જ ભગવાન દેખાય છે. પહેલા તો એના સદગુરુમાં ભગવાન દેખાવા જોઈએ. આપણને સંતોમાં ભગવાન દેખાય? ના દેખાય. બોડી એટલે બોડી. 5 તત્વોનું શરીર એટલે શરીર જ. કોઈને સંબંધ ન રહે, કોઈને હગાવાલા ન રહે, પણ સંતોને કોઈને સંબંધ કે હગાવાલા સંતો કોઈનો છે નથી ભાઈ. એની રીતે જ ચાલે, એની રીતે જ એના સ્વરૂપમાં જ મસ્ત રહેતો હોય. એ કોઈનો હગોવાલો નથી, કોઈનો સંબંધી નથી. બસ આ સંતોની. અને બાપા જ કહેતા, તારા ઘરમાં જ પ્રભુ છે, આ માટે એને બહાર જાય હોડવા. દરેક સંતો કહી ગયા કે નામ ભજન વિના નહીં નિસ્તારા. કોઈનો નિસ્તાર દરેક સંતો થઈ ગયા. એને નામનો અનુભવ થઈ ગયો. નામનો અનુભવ એટલે સ્વનો અનુભવ. ને એ નામ તમારે મારે હોડવાનું નથી. બાલુરામ સ્વામીએ એ આપણા ઘટમાં જ ઓળખાણ કરાવીશ. કદાચ બાપા હતા ત્યારે ગુરુગમ નહીં પડી, સમજી બાપા હતા તો ગુરુગમ નહીં પડી, પણ અત્યારે ગુરુની કૃપાથી કેવું છે. મેં તમને જે નામ નિજ નામની અનુભૂતિ કરાવીશ, જે તમારા ઘટમાં મારા ઘટમાં રમી રહેલો છે, એનાથી કોઈ બારું નથી આખા વિશ્વમાં. એ તમારા મારા શ્વાસમાં ફડાકા મારી જ રહ્યો છે, પણ આપણને અનુભવ નથી. અનુભવ કેમ નથી થતા? આપણું મન વિચલિત છે. વારંવાર સંકલ્પ વિકલ્પ થયા કરે છે. આ સાચું, પેલું સાચું, આ કરું, પેલું કરું. ભગવાન માટે કાંઈ કરવાનું. ભક્તિનો માર્ગ સૌથી સહેલો. એક અટપટું એમાં કન્ડિશન કા મૂકી, નિર્મળ મન પોતાનું કરી દે તો જ્યોતિ પ્રકાશે એમાં સ્વયં જ્યોતિ છે જ, સ્વયં પ્રકાશ છે. આત્મા સ્વયં પ્રકાશ છે. આ બીજા બધા સૂરજ ચંદ્ર તારા એ બધા પર પ્રકાશ છે, પણ આત્મા સ્વયં પ્રકાશ. અને એ તારા ઘટમાં જ છે. એનો અનુભવ કરી લે. અને એ કેવી રીતે એનું અનુસંધાન કરાય, આત્માની કેવી રીતે ઓળખાણ થાય. સાહેબ કબીર એ રસ્તો મૂકી ગયા અને કહી દીધું, શ્વાસે શ્વાસે નામ ભજ, મીઠા શ્વાસમાં જ ગુમાવો. ક્યાં જાને શ્વાસ કી આવન હોય કે ના હોય. બસ. અને સાહેબે કીધું, છેલ્લે કર શ્વાસો કી સમીરણી, જપી લે અજંપા કા જાપ. પરમ તત્વનું તું જે ધ્યાન ધરી રહેલો છે, એ પરમ તત્વ સોહમ આપો આપ તું જ છે પોતે. બાપા કહેતા, તું પોતે જ છે. આ શરીર એ તારું નથી અને શરીર એ તું નથી. પણ આપણે માણસને એટલો દેહાધ્યાસ લાગુ પડી ગયેલો છે કે આ બોડીમાંથી આપણે ઊંચા નહીં આવીએ. મારો પુત્ર, મારો પરિવાર, મારું ઘર, મારો બંગલા, ગાડી, મોટર, મારા રૂપિયા, એમાંથી માણસો ઊંચા નહીં આવે. આખી જિંદગી એમાં પસાર કરે અને છેલ્લે બોડી ડેડ થઈ જાય. જે જાણવાનું હોય તે જણાયું નહીં. આવા બ્રહ્મની સદગુરુ મહિલા હોય તો મારા ગુરુભાઈઓ ગુરુબહેનો કે વિચાર કરવા જેવો છે. મનુષ્ય જન્મ એળે નથી ગુમાવવાનો. 84 લાખ ફેરા ફરીને આવે પછી મનુષ્ય શરીર મળે છે. કેટલું દુર્લભ છે. અને આપણે એના ભાજીના ભાવે ખપાવી રહેલા છે. આટલું સુંદર શરીર મળ્યું
આટલું શરીરમાં એનર્જી મળી, આવા બ્રહ્મની સદગુરુ મળ્યા, તો આપણે કેમ પાછળ રહી ગયા? ને મોટામાં મોટી વસ્તુ કે સદગુરુ બાલુરામ સ્વામી પછી બી સુપાત્ર સોમજી બાપાને મૂકી ગયા, ને સોમજી બાપા પછી પણ મનોજ બાપાને મૂકી ગયા. તમારે તો ચિંતા કરવાની છે જ નથી. હું ચિંતા કરવા જેવી છે કઈ નથી. હાજરા હાજર આ ગુરુનો બાળક બેઠો છે, બસ અનુભવ કરી લો. તૈયાર ભોણું ભાણું બાપા આપી ગયા છે, ખાઈ લેવાનું છે. એટલી તો મહેનત તમારે મારે કરવી પડે. શરીરમાં ભગવાન છે. સંતો કહીશ કે શ્વાસમાં છે વાસ, પ્રભુનો શ્વાસમાં છે વાસ, અને જાણી લેજો ખાસ. ખાસ આ જ જાણવાનું છે. બીજી કચરા પેટી નહીં જાણો ને તો બી વાંધો નહીં. પણ આજે માણસને કેવું, બાબા બીજમાં બેહીને સત્સંગ કરતા હોય અને બહાર બધા આટા ફેરા મારતા હોય ને બહાર એ લોકોનો સત્સંગ ચાલતો હોય, એટલે એ બહારવાળાનું નસીબ બહાર જ રહી જાય ભાઈ. ગુરુના દરબારમાં આવીને બેહે, તું ભજન કરવા આવેલો, બીજમાં આવેલો, બહાર બેહવા માટે આવેલો, એ તારો બધો સમય ફોકસ છે. અંદર આવીને બેસે એ સમય તારો બધો લેકે જાય. કુદરત એનો ફળ આપે. પણ જે બહાર બેહી રહ્યા એ બારોબાર જ જવાના છે. કહેવાનો મતલબ સંતો કઈ નાની હોની વાત નથી. ક્યારે શબ્દ એના મોઢામાંથી ખરી પડે એ હીરા સમાન છે. અને ક્યારે બોડીને ટચ થઈ જાય, આમાં ક્લિક થઈ જાય, બસ તો પાનું પલટાઈ જાય. જેસલ જાડેજા જેવા જાડેજા ડાકુનું પાનું પલટાઈ ગયું. સજીત તોરલે કેમ તોરલના શબ્દ આમાં હૃદયમાં લાગ્યા. વાલ્યો ઉતારો, મારી નાખવાનું, કાપી નાખવાનું, બીજો કોઈ ધંધો નહીં. નારાયણના શબ્દ આમાં લાગી ગયા. આજે વાલ્મીકી ઋષિ થઈ ગયા, પાનું પલટાઈ જાય. પણ ભાઈ સંતોમાં વિશ્વાસ શ્રદ્ધા બેસવી એ કઈ નાની મોટી વાત નથી ભાઈ. આપણા જેવો ને અષ્ટાવક્ર એમાં જ એકદમ શ્યામ વર્ણન અષ્ટાવક્ર અને 8 અંગ વાંકા ચૂકા. બસ લોકો એને જોઈને હૈસા. એટલે જનકને કીધું એ સબ ચમાર હે. કેવા ગા મારે સંતો. મારા શરીરને જોઈશ, કુદરતે બનાવ્યું છે, એને 8 અંગ વાંકા કરવો હોય તો કરી દીધા એને, એમાં મારો શું વાંક છે? પણ એ ચામડા ત્યારે જનક કે મહારાજ તમે આને ચમાર શું કહો? કે મારા ચામડાને જોઈશ. ચામડાની પરખ કોને હોય? ચમારને હોય. તેમ સંતોમાં ગુરુમાં આ દેહ ભાવ નહીં જોવાનો. ગુરુ કોઈ દાડા મરતા નથી અને મરે એ ગુરુ નથી. બસ આ નક્કી રાખજો. હા, 5 તત્વનું શરીર લઈને આવે છે, તમને મને ઉગાડવા માટે આવે છે અને પાછું 5 તત્વમાં હમાઈ જાય છે. બાકી ગુરુ કોઈ દાડા જન્મતો નથી અને મરતો બી નથી. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે. બસ ત્યારે હવે બાપા એની ઓળખાણ કરવું હોય તો મારે શું કરવું? ત્યારે ભાણ બાપા શિષ્ય રવિરામ ખીમ સાહેબ, ભાણ બાપા દેહ વિલય થઈ જાય, સમાધિ લઈશ. ખીમ સાહેબ અને રવિરામ બંને ગુરુભાઈ કે ભાઈ બાપા તો સ્વધામે ગયા છે, હવે રવિ મને ગૂંચ પડીશ. બાપાનું છત્ર છાયા આપણા માથેથી ગયું, સગુણ સ્વરૂપ તો આવે નહીં. હવે બાપાનો ફોટો કઈ બોલવા નથી આવવાનો. હવે મારે કરવું શું? ત્યારે રવિરામ કે ખીમ બોલ, કેવો સંશય થયો તને? હવે તારે શું કરવું છે? ત્યારે ખીમ સાહેબ કહીશ કે રવિ તું તો જાણકાર છે, તું બાપાનો નાતનો બાળક છે, તને અનુભવ છે. હવે મારો આ ગુણ ચૂકેલી આપ, મારો પ્રશ્નનો જવાબ તમે આપો. ત્યારે રવિરામે કીધું મારા ભાણ બાપા સદગુરુ, એની ઈચ્છા તેમ થાય, તું તારો પ્રશ્ન બોલ. ત્યારે ખીમ કહીશ કે कैसे सदगुरु समरिए क्यों कर लीजिए नामा, कहाँ उनको निरखिए, कहाँ रहे आत्म रमा.
આખું જગત કહે છે આ શરીરમાં આત્મા છે, આત્મા છે, આત્મા છે, પણ છે તો કાં છે એ મને રવિરામ તું કે. બધા આખું જગત દુનિયાને ખબર છે, બધાને ખબર કે આમાં ભગવાન છે, આત્મા છે, આ શરીરમાં જ છે. આમ તો કણેકણમાં રજરજમાં બધે જ છે, પણ જ્યારે સદગુરુ મળે ને આમાં દીદાર કરાવે. પછી ઘટમાં भी દેખ્યા, બારા भी દેખ્યા મેને દિલ દીદારા. પછી દરેક જગ્યાએ અનુભવ થાય. એટલે રવિરામને કહીશ એનો ગુરુભાઈ કે ભાઈ હવે મારે શું કરવું, આત્મા ક્યાં છે રવિરામ, એ મને હવે એનાથી જાણ કર, મારો અભ્યાસ અધૂરો છે. ત્યારે રવિરામ અનુભવી પુરુષ કે કેમ આપણા ભાણ બાપાએ જે નામ આપેલું છે ને એ કઈ બોડીનું નામ નથી. આપણું બોડીનું નામ તો સગા સંબંધીઓ કોઈ બાએ પાડ્યું એ નામ નહીં. સંતો જે નામની વાત કરે એ અલગ નામ છે. આ નામ તેનો તો નાશ થઈ જાય, પણ એ અનામી નામ છે. कैसे सदगुरु समरिए क्योंकि लीजिए नामा कहाँ उनको निरखी रे. रविराम आत्मा कहाँ છે, આ શરીરમાં છે તો મને એ ધ્યાન કરીને બતાવ કે આ આત્મા મારે ક્યાં, એને હું કરવું ને કેવી રીતે એની અનુભૂતિ મારે કરવી. ત્યારે રવિરામ કહે કે કેમ આપણા ભાણ બાપાનું નામ શ્વાસ ઉશ્વાસે સમરીએ. અહોનિશલી જે નામ, જેટલો સમય મળે એટલો નામમાં ગાળો. બસ આ જ સંતોનો સંદેશો છે. બાકી જગત છે, વ્યવહારો છે, વ્યવહાર ફેવાને બધું મૂકો ને બધી વાત જવા દે. મનુષ્ય જન્મ જગત માટે આપણે લીધો નથી. મનુષ્ય જન્મ ફક્ત ઈશ્વર પ્રાપ્તિ માટે જ તમને મને મળ્યો છે. અને જે માણસ આ ગરુડ પુરાણમાં લખેલું છે, જે ઈશ્વરની અનુભૂતિ નથી કરતા એની જેવો એને કેવું પાપ લાગે ખબર? બાળ હત્યાનું પાપ લાગે. આવા સદગુરુ હાચા મહિલા. બધું સાધન બધું વ્યવસ્થિત છે, પણ આપણી બુદ્ધિ કેમ અટકી રહી છે આમાં? કેમ આપણને સમજાતું નથી? સદગુરુ બાલુરામ સ્વામીને ખોળામાં બેસીને જ્ઞાન આપ્યું ને ભગવાનને તો રમતો આપ્યો. લે આ તારો ભગવાન, એની સાથે રમ્યા કર. આવું કોઈ કહે? કારણ કે એટલું નિરાકાર છે. પણ જે સંતો અનુભવી છે એ કહે. ને રવિરામે કીધું કે ભાણ બાપાનું જે નામ છે શ્વાસ ઉશ્વાસે સમરીએ અહોનિશલી જે નામા નુરત સુરત से निरखिए तो ઘટોઘટ આટમ રામા. એને નૂરતે નિરખી લે અને સુરતે પરખી લે. હવે નુરત સુરત એટલે હું નિરખી લે, જોઈ લે. તું તારા ઘટમાં પહેલો હું થાય છે કે શ્વાસ ચાલે છે. એ નિરખી લીધો શ્વાસને. નાભીથી શ્વાસ ઉઠે, અહીંયા ત્રિવેણીમાં ટંકસાણ મળે અને આ મહાસુરમાં સમાઈ જાય. આની પર નિગરાની રાખ, શ્વાસ પર. તારો શ્વાસ કેમ નાભીથી ઉઠે. આ ફિઝિકલ બોડીની ડ્યુટી એ નાભી કહેવાય. નાભી એટલે શ્વાસ. સંતોએ આધ્યાત્મિક લાઈનમાં અને જ્યાં ચાંદલો પાડે ને ત્રિવેણી ત્યાં ટંકસાળ પડે છે, શબ્દની ટંકસાળ. ત્યાં બે પવન ભેગા થાય, ઓહમ અને સોહમ. અને જે ચિંગારી ઉઠે છે અહીંયાથી, બસ એ બે પવન ભેગા મળીને જ્યારે એક થાય ત્યારે એ સુખમણા માર્ગે જવાનો. ઈંગલા ને પિંગલાનો સંગઠજીને સુખમણા માર્ગે જવાનો. સુખમણા માર્ગે આપણી સુરતા જાય અને પછી સુરમાં વ્યાપ્ત થઈ જાય. આખો ને આખો માણસ અહીંયાથી ગાયબ થઈ જાય. આપણી સુરતા અહીંયા ત્રિવેણીમાં લાગી ગઈ. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ, અને જ્યાં ચાંદલો પાડીએ ત્યાં આખો ને આખો માણસ ગાયબ થાય છે. કઈ રહેતું નથી ત્યાં, કશું કઈ નહીં. બ્રહ્મ અવકાશ.
એનું વાણી દ્વારા વિરેચન કરી નહીં શકાય. બ્રહ્મ અવકાશ, એની વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય, એનું બોડી છે જ નથી, એને એવો ભાસ થાય, અનુભવ થાય, કંઈ છે નથી. એ નિરંતર આત્મા એ તારા પ્રાણમાં બોલી રહેલો છે. એ શ્વાસ એની પીછા ના પે. શ્વાસ એવી વસ્તુ છે કે આત્માની અનુભૂતિ કરાવે. આ માટે શ્વાસને આપણે આટલું ઇમ્પોર્ટન્ટ આપીએ. આત્માની અનુભૂતિ માટેનું બીજું કોઈ સાધન છે નથી, આ શ્વાસ જ છે. આ સંતોના પ્રમાણો, સંતોના અનુભવો કે શ્વાસ ઉશ્વાસે સમરીએ, અહોનિશ લીજીએ નામા, નુરત સુરત છે નિરખીએ, તો ઘટો ઘટ આટમરામાં. દરેકના ઘટમાં આત્મા છે, દરેકના ઘટમાં. પણ બાબા કેમ અનુભવ નહીં થાય? તારું મન જ સંકલ્પ વિકલ્પ કર્યા કરે તો ક્યાંથી અનુભવ થાય? નામ સ્મરણથી જ આ મન સ્થિર થાય. બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ બીજી સાધન છે નથી, ફક્ત નામ સ્મરણ. જેટલું નામ સ્મરણ વધારે થાય એટલું ગુરુની કૃપાનો વરસાદ વરસે આપણી પર. આ તો મારા અનુભવ કેવો છે. જેટલું નામ સ્મરણ વધારે એટલો બાપાની કૃપા છલકાય રહે. એ પલે પલે ગુરુ મહારાજ તમને મને હાચવી રહેલો છે. એટલે જેમ બને તેમ નામ સ્મરણ ઉતાવળ કરો, જલ્દી દોડો. આમાંથી શ્વાસ ક્યારે નીકળી જાય તમને મને ખબર છે. ફટ કે નીકળી ગયો, ગયો તે ગયો, આવ્યો જ નહીં. પછી શ્વાસ કોઈનો રોકાયેલો રોકા હે કે ભાઈ ચલો જમવા બેઠો છે, ગાડીમાં કઈ યાત્રા કરવા નીકળ્યો પછી મેં નીકળી જવા, એવું કઈ શ્વાસને લાગી દેવે ના. એટલે શ્વાસ પૂરા થયા એટલે તરત કપાઈ જ જાય. આ બોડીની આખી બોડી એ શ્વાસ પર ટકેલી છે. શ્વાસ નીકળી ગયો, પાંચ જ્ઞાન ઇન્દ્રિય શું કરે, પાંચ કર્મ ઇન્દ્રિય શું કરે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું કરે? શ્વાસ જ નથી તો બસ એને પછી મારી નખાય. એટલે શ્વાસની જ કિંમત છે અને શ્વાસમાં જ હરી રમી રહેલો છે. એટલે કહેવા વાળા સંતો કીધું શ્વાસમાં છે વાસ, ભગવાનનો શ્વાસમાં છે. પણ એ ભગવાન નિરાકાર છે, નિર્ગુણ છે, અખંડ છે, અવિનાશી છે. અને છેલ્લે ખીમને કે ખીમ એ તારામાં જે પ્રાણ ચાલે છે ને, શ્વાસ ચાલે છે ને, એને નિરખી લે બરાબર. એની ઉત્પત્તિ ક્યાં છે? ફિઝિકલ બોડીમાં, નાભીમાં. પછી અહીંયા આવે અને પછી મહાશૂન્યમાં એ સમાઈ જાય. બસ આ શ્વાસને નિરખી લે અને પરખવાનું હું એની અંદર હિમ પરખવાનું એ જે ભાણ બાપાએ સોહમ નામ આપેલું એ તારા પ્રાણમાં લપેટાઈ જવો જોઈએ, ઓટપ્રોટ થઈ જવી જોઈએ, વિંટાળી થઈ જવો જોઈએ. સહેજ બી પ્રાણ જુદા નથી અને શબ્દ જુદો નથી. એક એક શ્વાસમાં એ શબ્દનો ધ્વનિ થાય છે. આને તું પરખી લે. આ નિરાકાર, આ નિર્ગુણ વસ્તુ, એનો કોઈ આકાર નથી. એટલે આ રીતે શ્વાસને નિરખ અને શ્વાસની અંદર જે ધ્વનિ થઈ રહેલો, જે ફડાકા મારી રહેલો છે અને જે ગુંજાર થઈ રહેલો છે, જે રણકાર થઈ રહેલો છે, એને પારખી લે કે આ જ મારું સ્વરૂપ, આ હું જ છું. અને અનુભવી જ્ઞાની પુરુષ શ્વાસ લે ને તો એ બોલે હું શું, હું શું, એ બોલે, પ્રાણ બોલે. અરે જે શ્વાસમાં બોલતું હોય એ તમે કે મેં બોલાવતા છે ના, કુદરત પોતે બોલે છે. તમને મને ખબર નથી. જેમ મૃગની નાભીમાં કસ્તુરી છે પણ મૃગને ખબર નહીં હોય કે આ મારા ડૂટીમાંથી સુગંધ આવે છે. એટલો આખો જંગલ આંટો મારી આવે અને થાકી થાકીને પછી આવે કે આ સુગંધ કાથી આવે, આ સુગંધ કાથી આવે, આ સુગંધ કાથી આવે. એક
અનુભવી મોકલો હતો, એને કીધું કે અલી તારા નાભીમાંથી આ સુગંધ આવે છે. હે, મારી નાભીમાંથી? મેં તો આખું જંગલ દોડી દોડીને થાકી ગઈ. આ મૃગ કે છે, આખું જંગલ મેં ફરી આવ્યું, કોઈ જગ્યાએ સુગંધ કાં આવે તે જ મને નથી ખબર. ત્યારે જે અનુભવી મૂળ હોય તે કહે છે અલી અલા તારા નાભીમાં છે આ તો. અને પછી એને નાભી એટલે નજર જાય ત્યારે ખબર પડી આહા આ સુગંધ તો મારા માંથી આવે છે. પરમાત્મા દૂર છે નહીં. આટમ જ્ઞાન બિન સોઈનર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, પાણી મેં બિન પ્યાસી, મોહે દેખત આવે હાંસી. બસ આપણી મૃગની નાભી, મૃગ એટલે મન. મનને ખબર નથી કે આપણામાં જે શ્વાસ ઉશ્વાસ ચાલે છે તેમાંથી આ શબ્દ ધ્વનિ થાય છે. એને કબીર સાહેબે સતનામ કીધું, ગંગા સત્ય વચન કીધું, ત્રિકમ ભાણ ખીમ મોરાર રૂપાડે માલદે જેસલ તોરલ ખીમડિયો કોડવાર, એને સત શબ્દ કીધો. આપણા બાપાએ નામ કીધું. આપણા બાપાએ દેશી ભાષામાં સોહમ નામ કીધું. લે જો અમુક વાર લોક છે ને દેશી ઓહળિયાથીઓ મટી જાય. બહુ દૂર દવા લેવા નહીં જવાની ભાઈ, છે જ અવેલેબલ હોય પણ જવું પડે ભાઈ. એટલે મૃગને ખબર નથી, તેમ આપણા મનને ખબર નથી કે આ શબ્દ ધ્વનિ ક્યાંથી ઉઠે છે. ત્યારે સંતો કહે છે ધનનન ધનનન ઘડિયાળા વાગે, આ સોહમ શબ્દના રણકારા. સુન શિખર પર बैठो एक योगी, अब वहां से होता है रणकारा. सुन એટલે કઈ ખાલી જગ્યા નહીં ભાઈ. સંતોની અનુભવ વાણીમાં મર્મ મૂકેલો હોય. સુન આપણા પ્રાણને સંતોએ સહજ સુન કીધું. એ સુન સહજ સુન છે, એમાંથી આ ધ્વનિ આવેલી છે. બેચર રામ કહીશ કે ધનન ધનન શબ્દના આ ભડાકા કાં વાગે છે? ઘડિયાળા વાગે. આ સોહમ શબ્દના રણકારા. સંતોએ સોહમ નાદ કીધો, અને નાદ એ આદિ અનાદિનો છે, એ કોઈનો ઘડેલો નથી. આપણા પ્રાણમાં જે નાદ બોલે છે, જે શબ્દ ધ્વનિ ઉઠે એ કોણ કરે છે? તમે કરતા છે? હું કરું છું? ના, કુદરત પોતે છે. અને કોઈ ગયડો નથી, એ તો અણઘડ દેવ છે. આપણે બધા ઘડેલા દેવ છે. આ શબ્દને કોઈ ગયડો ના, આપો આપ અવાજ થાય છે. सुन शिखर पर बैठा एक योगी, वहां से होता है रणकार. એ શ્વાસમાં જ રણકાર થઈ રહેલો છે. આ સંતોના અનુભવ પ્રગટ વાણી. અને નક્કી કરી નાખો, કોઈ ભંગવું નહીં પડે. બીજો કોઈ ભગવાન, કોઈ ઈશ્વર છે નથી, આત્મા છે નથી. આ ભગવાનનું નિર્ગુણ, નિરાકાર, અખંડ, અવિનાશી સ્વરૂપ છે. અને એની પર કબીર સાહેબે સહી કરી. સાહેબ કબીર બી કહી ગયા. કબીર સાહેબે એના શબ્દો આખા જગતમાં પ્રચલિત બન્યા. આખું જગત જેના ગુણગાન ગાય છે એવા સાહેબ કબીર. અને કીધું સાહેબ કબીરે, હું કીધું કે ધર્મદાસ અખંડ સાહેબ કો નામ है. साहेब નું નામ અખંડ છે. और सब खंडित. આખો બ્રહ્માંડ ને ખંડિત કરી નાખ્યું કબીર સાહેબે. અખંડ સાહેબ કો નામ है. બસ ધર્મદાસ બીજું કાંઈ છે નથી. તારા પ્રાણમાં જે અખંડ નાદ થઈ રહેલો છે એ સાહેબ છે. એ અખંડ નામ છે. આપણા પ્રાણમાં એ અખંડ રામ છે. આપણા શ્વાસમાં ભગવાન છે. એની તું અનુભૂતિ કરી લે. આ તો ભાલુરામ સ્વામી આચા મહિલા અને ખોડામાં બેહીને કે લે આ રામ તારો, જા આ રામ હાટે રમત કર, હવે રમ્યા કર, એને સુરતામાં રાખ, આ તારો રામ. ખોડામાં બેહીને બાપાએ સમજાવ્યું બાલુરામ સ્વામી. अखंड साहेब को नाम है. और सब खंडित. खंडित मेरु सुमेरु, खंडित ब्रह्मांड. आखो ब्रह्मांड खंडित છે. अखंड साहेब નું નામ છે.
એ કોઈ દાડા ખંડિત થતું નથી. અને એ નામ અનામી છે, એ નામ આવ્યું બી નથી અને ગયું બી નથી. એ હર હંમેશા છે અને છે જ. એનું કોઈ ઉત્પત્તિ સ્થાન છે નથી, એનું ઉત્પત્તિ લય એવું કાંઈ નથી. મનુષ્યનું શરીર પડી જાય તો બી એ છે, અને શરીર નહીં હતું તે પહેલા જીવ કાં હતો? આપણને ખબર છે આ શરીરની હતું તે પહેલા આપણે કાં હતા? ના ખબર. પણ સંતો કહે છે આ નાભી નહીં હતી તો પ્રાણ કાં ઉઠો, શ્વાસ કાં ઉઠો? એટલે શિલરસિંહ બાપાએ લાખા અને લોયણને આ વાત બતાવી કે લાખા જીરે લાખા મૂળરે વચનનો મહિમા મોટો, એને સંત વિરલા જાણે. જીરે લાખા આ વચન થકી સૃષ્ટિ રચાણી, વચન થકી આ આપ ઠેરાણું, અને વચન થકી આ ચંદ્ર ને સૂરજ. આ વચનની વાતો છે, અને એ વચન તમારા મારા શ્વાસમાં ગાજી રહેલું છે. અત્યારે પણ જેનો જેવો અભ્યાસ, જેવી જેને અનુભૂતિ ગુરુની કૃપાથી થઈ, એ અનુભવી પુરુષ બોલે છે. બાપાનો ફોટો સમજાવો નથી આવવાનો. આપણે જુદર પીર હાટે વાત કરીએ ને તો બી આપણું જન્મ મરણ નહીં મટે. નરસિંહ મહેતાના ભગવાને 52 વાર કામ કરેલા, મીરાબાઈના ભગવાને 1000 વાર કામ કર્યા, પણ જ્યાં સુધી નરસિંહ મહેતાને દામોદર બાપા નહીં મળ્યા ત્યાં સુધી ભલે ભગવાન હાટે વાત કરતા, મીરાબાઈ મારો શ્યામ મારો શ્યામ, જ્યાં સુધી રોહિદાસ બાપા નહીં મળ્યા ત્યાં સુધી ભલે ભગવાન હાજરા હજુ, પણ એનું જન્મ મરણ મળ્યું નહીં. જ્યારે રોહિદાસ બાપા મળ્યા તો મીરાને શ્યામની ઓળખાણ કાં કરાવી? પિત્તળ પાછળની મૂર્તિમાં નહીં, આમાં કરાવી, આમાં કરાવી. પછી મીરા બોલ્યા કે જાઓ રાણાજીને કહેજો ફરી પાછો ઝેર મોકલે, ઝેરને બચાવવા વારો મારો આવે. અને ઝેર હોઠ ઝીલતા, આ મીરાબાઈનો શબ્દ છે. આ ઝેર હોઠકંઠ ઝીલતા પછી કહે છે, અને શ્વાસ ઉશ્વાસે હવે વસે મારો વિઠ્ઠલો. આ મીરાબાઈ ડિક્લેર કર્યું, જાહેર કર્યું કે મારો શ્યામ કા છે. શ્વાસ ઉશ્વાસમાં વસે મારો વિઠ્ઠલો, એનો રોમે રોમમાં થાય રણકાર. આ વિઠ્ઠલ, આ શ્યામ. કયો શ્યામ બીજો? શ્યામ પિયા મોરી રંગે ચૂલે. આ રંગમાં રોહિદાસ બાપાએ મીરાને રંગી નાખ્યા, એમ બાલુરામે આ રંગમાં આપણને રંગી નાખ્યા. આ વાત છે, વાત નાની હુની વાત નથી આ. બાકી આજે ભગવાનને વાચામાં લાવવું અશક્ય છે, પણ સંતો શાંત સમસ્યા કરી ગયા અને કહી દીધું, કહા સે બીચ કરે ચમકારા, કહા સે જોતું જાગે. આ સંતો કહે છે आप तेज से करे चमकारा, त्रिकोटि जोतू जागे, गगन मंडल में वाजा वागे. આપણા ઘટ ગગનમાં એ શબ્દ અવાજ થઈ રહેલો છે, એ ઈશ્વર છે, આત્મા છે, વિદેહી છે. એનો કોઈ રંગ નથી, એનો કોઈ રૂપ નથી, એનો કોઈ આકાર નથી. ભગવાન આકાર વિનાનો છે, નિરાકાર છે. પણ સગુણ સદગુરુ મળે, દેહધારી, એ આપણને ચિહ્ને. અને કેવો ચિહ્ને કે સદગુરુ હું નામ આપે અને કહીશ. મહાપુરુષો પણ એની પર શાક પૂરે છે અને કહીશ. આપણને જગાવવા માટે સંતો ઉપકાર પર ઉપકાર કરી ગયા છે. એની સાખી આપણે જીવનમાં ઉતારી દઈએ ને, નક્કી થઈ જાય કોણ ઈશ્વર કોણ આત્મા, આપણું સ્વરૂપ શું છે, એ બધું નક્કી થઈ જાય. અને કહીશ સત્ય ભજન સે કરીને ગુંજારા, મેરમ સદગુરુ માહી બોલે. સત્ય ભજન, શ્વાસ ઉશ્વાસમાં જે સતનામ છે એ સત્ય છે. આખા વિશ્વને
તો લે આની જેવું કોઈ આવે નહીં. એ સતનામ છે. પણ આપણો તો સાહેબો અનામી છે. નામ એ જ અનામી છે. નામ દ્વારા એ અનામીને જાણી શકીએ છીએ. અને એ અનામી કોણ છે? આપણો સદગુરુ. સદગુરુમાં દેહ દ્રષ્ટિથી એને જોવાના નહીં કે ભવ ખોવાનો વારો આવે. ગુરુને કોઈ દાડા દેહ ભાવે નહીં જોવાના નહીં કે ભવ ખોવાનો વારો આવે. તેમ સદગુરુ બાલુરામ મહિલા અને બાપાએ કીધું કે સુરત કા દીવાના મેં તો તેરી સુરત કા દીવાના. નામનો દીવાનો બાપો બની ગયો. સુન લીજે સાહેબ મહેરબાના મેં તો તેરી સુરત કા દીવાના. નામનો દીવાનો. बिनकर मारा जकोबिन जी भाई नूरत में सूरत ठहराना. द्वादश खेलो रखू गत मीटर अब नहीं छोड़ू निकल. 10 ने 2 12 आंगन 12 चाले. लंबा है चौड़ा है सर्वांगा. जैसे दीपक दरिया मंदिर में वैसे शब्द का रंगा. 12 आंगन 12 चाले. आश्वास आ 12 आंगन 12 भी चाले અને પાછો અંડર બી ચાલે. આ શ્વાસની જ રમત છે. પણ કોઈ અનુભવી હોય તેને આ રમત ભાવે, બાકી બીજાને રુચિકારક લાગે નહીં. કારણ કે શ્વાસ એ ઉઠલ ઉઠલ કરી મૂકે. અમુક માણસને ભયભીત કરી મૂકે. આપો આપ શ્વાસ પોતાની મેરેજ ચાલે. અમુક વાર માણસ સમાધિમાં હોય ને તો એકદમ જ્યાં કીડી ચાલે ને આપણા શરીર પર આપણને એને ખબર નહીં પડે. તેમ શ્વાસ આ રીતના. અને શ્વાસ એકવાર અંદર જાય એ 9 દરવાજાથી નીકળે છે. એક દરવાજાથી શ્વાસ નીકળતો નથી. 9 દરવાજા નવી રમટકા. 10મેं મોલે વો દેખાય. સોહી મહેલમાં મેરમ બોલે પણ કોઈ આપ ત્યાગે વો ઘર જાય. જો 10મો દરવાજો ગુરુએ બતાવ્યો છે, બસ તો અનુસંધાન એનું કરી શકાય. 9 દરવાજા આપણે બધા જ જાણીએ છીએ. 9 દરવાજા નવી રમટકા. 10મો દરવાજો એ શ્વાસ છે. એમાં મેરમ બોલી રહેલો છે. મેરમ બોલી રહેલો છે. આપણામાં બોલનારો કોણ છે? એ કરતા કુદરત પોતે છે, ભગવાન છે, એ ઈશ્વર છે. આપણે ગુસ્સામાં હોય ત્યારે શબ્દ કેવો ઘડાઈને નીકળે, અને પૈસા મૂક્યા મળી ગયા હોય ને કમાઈ ગયા હોય ત્યારે કેવું બોલીએ આપણે. કેટલો ફરક. તે શબ્દ અંદર ઘડનારો કોણ છે? શબ્દનો ઘડનારો એ કુદરત છે. એટલે સંતો કીધું શબ્દ એ વિદેહી છે. જનક વિદેહી બની ગયો. એની સુરતા શબ્દમાં જ લઈ થઈ ગઈ. શબ્દનું ચિંતન કરતા 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 એ પોતે એ સ્વરૂપ જ બની ગયા. ત્યારે આત્મની ઓળખાણ થાય. એ આપણે પોતે જ છે. બીજો આત્મા નવો છે જ નથી અને આવવાનો છે નથી. આપણા જ ઘટમાં છે અને એ જ તમારું મારું સ્વરૂપ છે. જુદો છે જ નથી. જેમ આ વિશ્વમાં જગતમાં આખું બન્યું ને, જગતમાં આપણે આવી ગયા, તેમ ઓતપ્રોત છે. એનાથી જરા બી આપણે અલગા નથી. એનાથી આપણે જરા બી દૂર નથી. એવું કહેવા જાય તો બી ખોટું પડે. એ જ સ્વરૂપ છીએ, પણ ભ્રાંતિ ભૂલી ગયા છે. આ તો સદગુરુ બાલુરામ બાપા મહિલા. એટલે તું કયા ભગવાનને કઈ વાત ચાલ તને બતાવ. આ બાપા મહિલા અને ખોડામાં બેહીને જ્ઞાન આપ્યું અને બાપાએ અનુભવ કરાયો. આ નામ નિશાનને પકડી રાખજે. આ ભવ ટરવાનો એક એવો અવસર તને મળ્યો છે. પણ આપણે કેવું સુરદાસી હતા, દાદાના કૂટમાં ગયા આંધળા એ માણસ, અને કે ભાઈ મને દરવાજો બતાવજો. એટલે ભાઈ તમારથી દેખાતું નથી. ને રાજાનો કોટ તો કેટલો ચારો ઓર 2-5 વીઘામાં કોટ આખો દિવાલ લીધેલી હોય. તો એક જ્ઞાની પુરુષે કીધું કે ભાઈ તું એવું કરજે, દિવાલને હાથ અડકાવીને જજે, એટલે જ્યાં દરવાજો આવે બસ તારે ત્યાં નીકળી જવાનું.
એમાંથી નીકળી જશે. પેલો ભાઈ તો કાંટા કચરામાં હો, કારણ કે અંદરો જોઈ શકાય એમ નહીં, એટલે દિવાલને હાથ અડકતા ગયો બધો. અને જ્યારે દરવાજો આવ્યો ત્યારે કાન પાસે ખજવાવા થયો, એટલે પેલો દરવાજો ચૂકી ગયો અને ચાલવાનું ચાલુ રાખ્યું. એમ નહીં કે ચાલ ભાઈ ખજવાડી લે, એમને હાથ ત્યાં સ્ટોપ કરીને ઉભો રહે. અહીંયા ખજવાતો ગયો ને ચાલવાનું ચાલુ રાખ્યું, એટલે દરવાજો પેલો નીકળી ગયો. હવે એટલો પાછો વિચારમાં હજુ કેટલો દરવાજો આવ્યો નહીં, દરવાજો આવ્યો નહીં, હજુ કેટલું છે. કારણ કે રાજાનો કોટ એટલે 2-5 વીઘાનો મોટી જગ્યા. હવે આજુબાજુ કોટ લીધેલો. હવે પેલો પાછો ફરીને આવ્યો. અરે ભાઈ તમે દરવાજો બતાવ્યો પણ આવ્યો જ નહીં, હું તો હાથ ફેરવતો જ છું. પેલા કીધું કે ભાઈ તમને ખજવાળ આવી અને ચાલવાનું તમે ચાલુ રાખેલું એટલે પેલો દરવાજો નીકળી ગયો. આપણું આવું જ છે. એટલે અઘરું લાગે છે આપણને. બાકી ગુરુ મહારાજે તો આપેલી નામ નિશાની પકડાઈ દીધી, બસ નામ આપ્યું એટલે બસ વાત પૂરી થઈ ગઈ. નામ એ જ શ્યામ છે, બીજો કોઈ શ્યામ કોઈ ભગવાન નથી. અને એ નામ જ્યારે તમારા મારા પ્રાણમાં આપો આપ બોલવા લાગે, અત્યારે પણ બોલતું છું પણ સુરતા સ્થિર નથી. જ્યારે સુરતા એમાં લાગી જાય ત્યારે એટલે કબીર સાહેબ કીધું કે સબગટ મેરા સાયા સુની સહેજના. ભગવાનનું પ્રાગટ્ય દરેકના ઘટમાં, એનું વિલાસ્ય એનું તેજ દરેકના ઘટમાં છે. કે સબગટ મેરા સાયા સુની સહેજના કોઈ, પણ બલિહારી वो ઘટમાં જે ઘટમાં એ પ્રગટ થયું હોય, જે સંતોએ જે મહાપુરુષોએ એ શબ્દ ધ્વનિનો રણકાર સાંભળ્યો હોય અને એમાં એની સુરતા લય થયેલી હોય, એ ઘટ પૂજવા લાયક છે. એને ધજા શ્રીફળ નારિયેળ ચલે છે, બધાને કેમ નથી ચડતા? અને આ જેને જાણી લીધું ને, હનુમાનને તમે તેલ હું ચડાવો, હનુમાન તમને તેલ ચડાવવા આવે. હનુમાન આગળ નારિયેળ હું ફોડે, હનુમાન તમારું નારિયેળ ફોડે. આ નામની તાકાત છે. આ બાપા કહેતા આ નામની તાકાત છે. એટલે નામ મળ્યું બસ આનંદમાં રહેવું. હા, પણ એને જાણવણી કરવાનું આપણે બધાએ. બાકી સંતો તો દયાળુ હોય, અમર બાકી રહી, અનુભવ અભ્યાસ આપણે કરવાનો છે. એટલી બાપાએ સહજ સરળ. બાકી વેદાંતમાં જો હો, યુટ્યુબ પર જો હો, ગૂગલમાં જો હો, બધું આપેલું છે. સોનું આપ્યું છે, સોનું કોઈ આપ્યું છે, વાણીમાં આવ્યું એવું નથી. યુટ્યુબ પર જવાથી, ગૂગલમાં જવાથી કોઈને જ્ઞાન થયું નથી ને થવાનું નથી. બે ઘડી જરા બસ મનને જરા એ મળે, પણ પાછું જેવું હતું તેવું થઈ જાય. સંતોના સાનિધ્યમાં જાઓ, એના સત્સંગમાં જાઓ. જો શબ્દ ટચ લાગી જાય આમાં, બસ જાડેજા પલમા પીર થઈ ગયા. વાલ્યો લુતારો વાલ્મીકી ઋષિ પલમા બની ગયો. રામ નામનું સ્મરણ આપ્યું. તેમ બાપાએ જેના જે ગુરુ, બધા ગુરુ સાચા, કોઈ ખોટું, કોઈ ગુરુ બદલવાની જરૂર નથી. જેના જે સદગુરુએ જે આપેલું એ બધું જ, જે તમારા ગુરુ છે એ જ મારા ગુરુ છે. આપણા બધાના ગુરુ એક જ છે. કોણ છે? એ વિશ્વ ધ્વનિ. ને સાહેબ કબીરે કીધું, કાલે ગુરુ ગુરુ હું કર્યા કરે, બધાનો એક જ ગુરુ છે. તારો ગુરુ મારો ગુરુ, તારો ભગવાન ને મારો ભગવાન, એમાંની બધી માથાકૂટ મૂકી દે. અને ધર્મદાસ ને કહી શબ્દ સકલ કા ગુરુ હે. આ સતનામ છે, જે સત શબ્દ છે એ તમારો મારો બધાનો ગુરુ છે. પેલો દૈહિક રીતે કે આપણા બાપા આવ્યા, એ તમને મને તાણવામાં જ આવ્યા, પણ ખરા ગુરુ કયા? શબ્દ સકલ કા ગુરુ હે. આ કાયા કા ગુરુ કાળ. આ કાયાને કાળ ભરખી જવાનું છે. આપણા સ્વરૂપને કઈ થાય એમ નથી. કે જેને જીવતા સટા જ અનુભવ કર્યો
એનું આવાગમન મટી જાય. શબ્દ सकल का गुरु है, आ काया का गुरु काय, भजन करो निज शब्द. जो निज कबीर साहेबे આ શબ્દ પ્રયોગ કર, ભજન કરો નિજ શબ્દ. નિજ એટલે પોતાનું, કે તારું જ સ્વરૂપ છે. જે શબ્દ સ્વરૂપ છે ને એ તું પોતે જ છો. જે સતનામ છે એ તું પોતે જ છો, બીજો કોઈ સતનામ નથી. પણ તને તારી ખબર નથી, એ અનુભવ તે કર્યો નથી, એટલે તને આ બધું અવળું ભાષે છે. બાકી તું પોતે જ છે. આખા વિશ્વમાં બસ તારી જ સત્તા છે. પણ અનુભવ હોય ત્યારે હરિનું અને આપણું એક જ સ્વરૂપ છે. એ જરા બી દૂર નથી, એક સેકન્ડ બી નહીં. પણ ક્યારે અનુભવ થાય ત્યારે. એટલે શબ્દ सकल का गुरु है, काया का गुरु काय, भजन करो निज शब्द की, सदगुरु दिया ओळखाय. મારા રામાનંદ ગુરુ મને મળ્યા અને આ શબ્દની સતનામની મને ઓળખાણ આપી. એમાં મારી સુરતા વ્યાપ્ત થઈ ગઈ, લય થઈ ગઈ. બસ પોતે પોતાના સ્વરૂપે બની ગયા છે. એટલે સાહેબ સંતો કહે છે, અબ નહીં આવું, અબ નહીં જાઉં, અબ નહીં ધરું મેં પૂરા જ્ઞાના. કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે, સદગુરુએ લીખ દિયા પરવાના. ગુરુ પાસે લખાવી લેજો કે બાપા મારું જન્મ મરણ મળ્યું કે નહીં, પણ સેવક સાધક બી એવો ખંટીલો હોવા જોઈએ. સદગુરુ સહી કરી દે, અને કરી છે ભાણ બાપાએ. ભાણ બાપાને કરમસિંહ બાપા ગુરુ મળ્યા, સદગુરુ સાહેબ સહી કરી અને પ્રેમ જ્યોત પ્રકાશી. જો આ ભાણ બાપાએ સહી લઈ લીધી, સદગુરુ સાહેબે મને સહી કરી આપી કે જાઓ મટી ગયો જન્મ મરણ. આ સંતોના શબ્દ છે. સદગુરુ સાહેબ સહી કરી અને પ્રેમ જ્યોત જગાવી. અખંડ જાપ આયો આ તમરો, કટી કાલ કી ફાંસી. કાળ બાદ ત્યાં પહોંચે નહીં. કારણ કે જેની વૃત્તિ જ, જેનું મન જ, જેનું ચિંતન જ ભ્રમ હોય, એને કોણ એ કરી શકે? કહેવાનો મતલબ એક બહેનોમાં કેટલી તાકાત છે. આ બહેનો ધારે ને તો જેસલ આ ટોરલ બની શકે, સત્ય અનસુયા બની શકે. બહેનોમાં એટલી બધી ભાવના, કોઈ શ્વાસ ઉશ્વાસના સરોડા ચાલુ કરી દે ને, ગમે એવો લીંબુ વાળો મૂછ વાળો મરડ હોય ને પાણી પીવડાવી દે. બહેનોમાં એટલી તાકાત છે. પણ આ બેનને શક્તિ તો બહુ છે, પણ અશક્તિ આવેલી છે. બાકી કોઈ બેન લઈને બેસી જાય ને તો સતી નારી થઈ જાય. અમારા બાપા બહુ કહેતા કે બહેનો જાગો જાગો જાગો, આ શ્વાસ ઉશ્વાસમાં રમો, અને શ્વાસ ઉશ્વાસ રમતા અનુભવ જે થાય એને નક્કી કરો. જો બહેનોમાં કેટલી તાકાત છે એનો પાવર બતાવો. સત્યવાન અને સાવિત્રી. સાવિત્રી સતી નારી. એને ખબર છે સત્યવાન નો કાલે મૃત્યુ છે, અને સત્યવાન કે દેવી હું જંગલમાં લાકડા કાપીને આવું છું, મને જવા દે. સાવિત્રી કે નહીં પતિદેવ, હું તમારી હારે આવવાની. અરે દેવી તું જંગલમાં આવીને શું કરે? હું લાકડા કાપું ને તમે પાછળ. ના ના, હું તમારી જોડે જ આવવાની. તેમ કે જ્યાં મા બાપની રજા લઈ આવ. એ સત્યવાનના મા બાપને સાવિત્રી કહે મારે એમની જોડે જંગલમાં. હા દીકરી જા, કઈ વાંધો નહીં, જા. રજા લઈને આવે છે. સાવિત્રીને ખબર છે કે આ જંગલમાં દેહ છૂટવાનો છે. સતી નારી હતી. જો એક બહેનોમાં કેટલી તાકાત છે, એનો પાવર કેટલો છે બહેનોમાં. અને જંગલમાં ગયા અને સમય આવ્યો, પેલા ભાઈ લાકડા કાપે. લાકડા કાપતા કાપતા એને એક શરીરે કાળો પુરુષ અને લાલ કપની વાળો, ઉપરથી નીચે એનું મોણું કાળું. પેલો સત્યવાન તો કે અરે મહારાજ તમે કોણ છો? એમ કે સાવિત્રીને તો ખબર હતી. અને સત્યવાનને કહીશ કે હું યમરાજા છું, તો હમણાં અહીંયા જંગલમાં તને લેવા આવ્યો છે. તને લેવા આવ્યો છે.
એવું હા એમ કે મને મોકલેલો છે ભગવાને, એટલે મારે તો મારી ફરજ અદા કરવી. ચાલો હવે તમે શરીર મૂકી દો ને મારી જોડે ચાલો. સાવિત્રી કે યમરાજ, ઓહો મહારાજ તમે સારું પઢાવ્યા, તમારા દર્શન મેં કર્યા, હું તો ધન્ય બની ગઈ. પણ દીકરી મારે સત્યવાનને લઈ જવું પડે. હું કાં ના પાડું છું, પણ હું હાથે હાથે આવું. ના દીકરી ત્યાંથી નહીં અવાય. ના ના મારે આવું જ છે. સાવિત્રીએ જીત પકડી. સત્યવાન દેહ પડી ગયો અને દેહ તો જંગલમાં સાથે સાથે યમરાજાની પાછળ પાછળ સાવિત્રી જાય છે. યમરાજ કહે કે દીકરી તું હું કાં થાકી જાય ના, આટલે દૂર તારથી નહીં અવાય, ભૂખે તરહે. ના મારે આવવું જ છે. હવે યમરાજે એનો હોંસલો જોયો કે આ બેન પાવરફુલ છે, કે દીકરી તારા હિંમત જોઈને મને તારી પર દયા આવે છે, કે બોલ ચાલ કઈ વરદાન માંગી દે, હું ખુશ છું. સાવિત્રીએ કીધું કે તમારા જેવા સંત પુરુષની મારી પર કૃપા થઈ, બસ મારે બીજું કંઈ નહીં જોઈએ. જે સત્યવાનના મા બાપ છે, આંધળા છે, એને જોટા કરી નાખો. તથાસ્તુ, જોટા થઈ ગયા. ચાલો પછી થોડી વાર આગળ ગયા કે દીકરી તું થાકી જાય, નહીં આવો? ના ના મારે આવવું જ છે. તમારે જેવા સંત પુરુષ મળ્યા, હવે તમને કઈ છોડાતા હોય? ના છોડાય, તમારી જોડે જ મારે આવવું છે. અરે દીકરી આવું, ચાલ બીજું વરદાન માંગી લે, બસ હું ખુશ છું, બસ સારું ચાલ. બીજું વરદાન માંગ્યું. જે સત્યવાનના માતા પિતા જોતા તો થઈ ગયા. હવે એમને મોટો મહેલ બનાવી આપો, શાંતિથી સુખથી રહે, એને સગવડ રાશન પાણીની તમે બધું કરી આપો એટલે સુખથી રહે. તથાસ્તુ યમરાજે. હા ભલે, ચાલો હવે દીકરી હવે તો પાછી વળ બેટા. જો હવે અહીંયા અમારી લક્ષ્મણ રેખા આવી ગઈ. હવે અહીંયાથી મારથી કોઈને લઈ જવાય નહીં, જીવતા છતાં નહીં. દીકરી તું પાછી વળી જાય. અરે તમે મહાપુરુષ કહેવાય, મારી પર આટલી બધી કૃપા કરી, તમારા દર્શન કર્યા, હવે તમે મારે સર્વે સર્વા, હવે મને શું કરવા પાછી મોકલો? ના દીકરી, અમારી યમલોકની રેખા આવી ગઈ, આનાથી અંદર પ્રવેશ કોઈને મળે નહીં. તો આવી બધી વાત સાંભળી કે તમે તો દીકરી તું નીડર છે, દયાળુ છે, તારામાં ભક્તિભાવ છે, આધીનતા છે, નમ્રતા, બધું જ છે. હું ખુશ છે. ચાલ છેલ્લું વરદાન માંગી લે. ચાલ છેલ્લું વરદાન માંગી લે. અહીંથી પછી એલાવ નથી, ડાયવર્ઝન છેલ્લું છે. આ લક્ષ્મણ રેખા આવી ગઈ, અહીંયાથી હવે જવાય એવું નથી. બોલ બોલ દીકરી, હવે છેલ્લું વરદાન માંગી લે. ત્યારે કીધું સાવિત્રીએ, બસ પ્રભુ કઈ જોતું નથી, તમે મહિલા, હવે મારે વરદાનની શું જરૂર છે? તમે સાક્ષાત ભગવાન સ્વરૂપ. ના ના દીકરી માંગી લે, તારા મનમાં જે ઈચ્છા હોય ને એ માંગી લે. તો જો પાછા તો નહીં પડો. ના આપવું પડે પછી. હા તો પછી સાવિત્રીએ કીધું મારા પતિને જીવતદાન આપો. યમરાજે તટાસ્તુ કરી દીધા. જો એક બહેનોમાં કેટલી તાકાત! આ તો એક દ્રષ્ટાંત છે, ઇતિહાસ છે, પણ એમાંથી આપણે બોધ પાઠ લેવાનો છે. એ સત્યવાનને જે જંગલમાં હતી ત્યાં પાછા યમરાજાને લઈ ગઈ અને કીધું કે પ્રભુ આને બેઠો કરો. એના સત્યવાનને બેઠો કર્યો, એમાં પ્રાણ રેડા. આ બહેનોની તાકાત, આ બહેનોની તાકાત. પણ એ તાકાત કોને વડે? એ સાવિત્રીને એવા સદગુરુ મળેલા, એનામાં જ્ઞાન ઉદય થયેલું, અને આ કળ વાપરી યમરાજા હો છેલ્લે ખાલી દ્રષ્ટાંત છે. આ તો સિદ્ધાંત સમજજો. બહેનોમાં એટલી બધી ભાવના પ્રબળ હોય
ભગવાનને અખિલ સૃષ્ટિના સર્જનહારને ઘરમાં લાવી દેવાની તાકાત બહેનોમાં છે. એમ તો ભગવાન નિરંજન નિરાકાર અખંડ અવિનાશી, ગોરા કુંભારના ઘરે માટલા ગળવા કોણ આવ્યો? ભગવાન આવ્યા. સકુબાઈનો ખીચડો ખાવા કોણ આવ્યો? ભગવાન આવ્યા. કર્માબાઈનો ખીચડો ખાધો. નરસિંહ મહેતાને એના બાપનું શ્રાદ્ધ કરાવ્યું નરસિંહ મહેતાનું ભજનમાં, અને આ બાજુ આવીને શ્રાદ્ધ કરીને ભગવાન નાહી ગયા. આ તાકાત ગુરુના નામમાં છે. અને ગુરુના નામની અંદર આ હૃદયમાં કોટરી રાખજો. જેમ હાથીના પગલાની અંદર બધા જંગલી જાનવર, આ તે પશુ પક્ષી બધા આવી જાય, એટલો મોટો હાથીનો પંજો હોય, એમાં બધું જ આવી જાય, બીજું કોઈ જાય નહીં. તેમ ગુરુના નામની અંદર 33 કરોડ દેવતા, પીર, પેગામ્બર, 64 જોગડી બધું ગુરુના નામમાં આવી જાય. એટલે સંતોએ કહ્યું ગુરુ પર પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ ટણા જાસ. જે શંકર ભગવાન ધ્યાન કરે એ ગુરુનું ધ્યાન કરે છે. સત શબ્દ એટલે ગુરુ, સતનામ એટલે ગુરુ. ગુરુ પદ પંકજ. આ બાપાના પગલા પાડીને આપણે પાણી પીએ એ ચરણામત નહીં, એ તો બાપાના વિવેક મર્યાદા ખાતર આપણે સંતોની આ ધારા છે. પણ ગુરુ પદ અધિક જાણજો. ગુરુ પદ એ સોહમ પદ છે. એની તો આખા વિશ્વમાં કાંઈ નહીં આવે. એવું બાલુરામે આ નામની નિજ નામ છે. એ આપણે પોતે જ છે, પણ ભ્રાંતિને આપણે ભૂલી ગયા છે, એટલે આપણે ભટકીએ છીએ. બાકી જેને અનુભવ થયા, એક તો જગતમાં આઝાદ પંખીની જેમ ફરે, એનો કોઈનો ડર નહીં હોય. આકાશમાં જેમ પંખી ઉડતા હોય એને કોનો ડર હોય? કાંઈ નહીં. તેમ સંતો આવા હોય. મારા ગુરુભાઈ, ગુરુ બહેનો બહુ ભાગ્યશાળી છે કે આવો સદગુરુનું માતમ છે. ભગવાનને નહીં માને ને ચાલે. દેવી દેવતા, પીર, પેગામ્બર બધા ગુરુના નામમાં આવી જાય. 64 જોગણી આપણે કહીએ, જેને ગોડરેજ માતા કહીએ, એ બી ગુરુના નામમાં આવી જાય. એને નોકો નહીં કરવાનો હોય. આ સમજનાર સમજે, કોણ સમજે? બાકી ગુરુની અંદર, ગુરુના નામની અંદર બધું જ આવી જાય, એના કઈ બાકી નહીં રહે. અને એ નામ સમરીએ ને બધું જ 33 કરોડ દેવતા, આ તે પીર, પેગામ્બર, આ તે બધું જતી સતી સંતો, મહાપુરુષો, બાસ 64 જોગણી બધું આવી જાય. બીજું નોખું પૂંજવાનું રહે નહીં. એવું બાલુરામે આ નિજ નામની તમને મને અનુભૂતિ કરાવી. એ મોટામાં મોટી વાત છે. નામને આપણે હોડવાનું નહીં. બાપાએ અનુભૂતિ કરાવી કે આ તું પોતે છો. કારણ કે કાયા નહીં હતી ત્યારે કાળ ક્યાં હતું? આપણું શરીર નહીં હતું ત્યારે આપણે ક્યાં હતા? શરીર બહાર પડ્યું અને પ્રાણ અંદર દાખલ થયો તે પહેલા આપણે ક્યાં હતા? ત્યારે સંતો કહે સહજ શૂન્યમાંથી હંસા પ્રગટ થયા. મંદિરનું ગુમ્મટ છે ને, ઈંડા આકારનું, શૂન્ય અવકાશનું. બાપાએ એનો મહિમા ગાયો છે. સહજ શૂન્યમાંથી હંસા પ્રગટ થયા. સહેજ વાઇબ્રેશન થયું. આ તો શૂન્ય અવકાશ હતું બધું. જરીક વાઇબ્રેશન, થોડુંક જ એક પલમાં વાઇબ્રેશન થયું. ત્યાંથી આ હંસા પ્રગટ થયા. શ્વાસ પ્રગટ થયો. એ પ્રાણ થકી મનને વાણી. અને જ્યારે આ 5 તત્વનું શરીર છૂટવાનું હોય ત્યારે સંતોની ધારા પ્રમાણે સંતો બોલ્યા કે વાણી મનમાં, મન પ્રાણમાં, અને પ્રાણ અલગમાંથી અલ્પાણી. પ્રાણ આપણો શ્વાસ અહીંયાથી જ આવે, અહીંયાથી જ જહે. આ સંતોના અનુભવ છે. કોઈ ટાળવું ફોડીને બહાર ગયો જીવ કોઈ જોયો? જીવ એ જ શિવ છે. આ તો કેવું છે, લહેરી છે ને, જલની લહેરી, એ પાણીને હોડવા જાય.
સૂત્રના દોરા છે ને એ કપડાને હોડવા જાય અને જીવ છે ને એ શિવને હોડવા જાય. કોઈના મળે એ જ સ્વરૂપ છે તારું. પાણીના મોજા કઈ પાણી કરતા જુદા છે? એ જ સ્વરૂપ છે. આ સૂત્રનો ટાંકલો છે, હવે કપડાને હોડવા જાય. સૂત્રના ટાંકલાથી તો કપડું બનેલું છે, એ કઈ જુદું છે ના. આ જીવ શિવને હોડવા જાય. અરે જીવ એ જ શિવ છે. કોને હોડે? કોને હોડવાનો? અહીંયા હોડવાપણું જેવું છે નથી. જો સદગુરુ મળે તો આ ભ્રાંતિ કરાવી નાખે. આપણને તો મહાપુરુષો મળ્યા જ. આ સાખી કલ્યાણદાસ સાહેબની ઝાંસીથી સાહેબ આવતા આ હૃદયમાં લાગી ગઈ આ સાખી. બીજો ભ્રમ છે નથી, બીજો આત્મા છે નથી, પરિપૂર્ણ જ છે. પણ કોણ સાંભળે? કલ્યાણદાસ સાહેબ તો સત્સંગ કરતા, પણ કોઈ લેવા વાળા નથી. જીવી લે આ સંતોના આ હીરા માણેક, આ અમૂલ મોટી ખરી પડે, જીવતા આવડવા જોઈએ. કલ્યાણદાસ સાહેબના શબ્દો છે. કોઈ સત્સંગ સાંભળ્યો હોય તો ઝાંસીથી બાપા આવતા, સાહેબ આવતા, નક્કી થઈ જાય, લાગી જાય આમાં તો વાત પૂરી કરાઈ દે. આવા સંતોષ ભારતના. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુને બસ આનંદ કરીને ખુશમાં રહેવું, નિરાશ નહીં થવાનું. દ્વેષભાવ કાઢી નાખો. જે કઈ આપણામાં દ્વેષભાવ હોય એકબીજા માટે ધૂણા પેડા નહીં. સંતોનો સંદેશ બધાને ઘરે વળગી લેવો. કારણ કે કાલ હવાર કહેવાની છે કે નહીં કહેવાની કોણ જાણે. જાનકી નાથે કાલ હવારે થાય કે નહીં થાય. રામને રાજ્ય તિલક કરવાનું હતું. આખા નગરમાં ઢોલ નગારા આ તે રંગ રોગાન બધું કમ્પ્લીટ તૈયારી કરી મૂકી ને હવાની પર પોરમાં રામ ક્યાં જાય? વનવાસ જાય. એને ખબર હતી આ બાજુ બધું રંગ રોગાન આ તે અબીર ગુલાલ આ તે હાથી ઘોડા પાલ બધું કમ્પ્લીટ. રાજા બનવા એટલે ઢોલ નગારા બધું શરણાઈઓ રાતના કમ્પ્લીટ કરીને બધા હોઈ ગયા. રાતો રાત બાજી પલટાઈ ગઈ. તેમ આમાંથી શ્વાસ ક્યારે નીકળી જાય ભાઈ? ઉતાવળ કરો, ઉતાવળ કરો. જેમ બને તેમ દોડો, ભાગો ને નામ સ્મરણમાં લાગી જાઓ. જગતના વ્યવહારમાં કોઈના લગ્નમાં ની જહો તો ચાલે. જગત માટે આપણો જન્મ નથી થયો. જગતના લોકો માટે આપણું આ મનુષ્ય દેહ ખોવાનો નથી. કોઈના લગ્નમાં નહીં જાય તો નહીં બોલે. હું ફરક પડવાનો, પણ હું ગુરુના નામમાંથી વિચલિત થાવ નહીં. આ લક્ષ્ય બનાવી દો. જો આની પર રહો તો જ અનુભવ થાય. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ નામનું અનુસંધાન. બસ જે ગુરુ મહારાજે સત્શબ્દ વચન આપેલું છે હર હંમેશા બસ એનું સ્મરણ કરો. પહેલા તો દિલમાંથી ભેદભાવ કાઢી નાખે. કોણ તારું ને કોણ મારું ને, કોના સોરું ને કોના વસરું, કોના માને બાપ. અંત સમયે જીવને જાવું એકલું માટે હરિનો રસ પીજીએ. આ કઠણ ચોટ છે કાળની માટે મરણ કેરો ભાર. કઈક રાજા ને કઈક રાજ્યા છોડી ચાલ્યા દરબાર. માટે હરિનો રસ પી લે. હરિનો રસ કેમ પીવાનો? શેરડીનો રસ પીએ તેમ. આ રીતે શ્વાસ ઉશ્વાસે હરિનો રસ પીવાનો. બહુ આનંદ આવે. ગુરુ મહારાજની મહેર છે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો આપણે બધા એક છે. આપણું મન મળી ગયેલું છે. એટલે કોઈ દેશીરા મળે તો દેશની વાત કરીએ, બાકી બીજી જગ્યાએ વાત કરાય એવું નથી. આપણે ત્યાંથી બે હાથ જોડીને નાહી છૂટવા પડે. આપણીથી ત્યાં વાત થાય એવી નથી ભાઈ. એ લોકોને સાચું માનવું પડે કે હા ભાઈ તમારું બરાબર, અમે તો નાદાન લોકો. આવું કરીને નાહી છૂટવું પડે. એટલે મારા ગુરુભાઈ ગુરુબહેનો છેલ્લે સાહેબનો ઈશારો આપી દઉં. धर्मदास ने कही, एक श्वास में जाट है तीन लोक का मोल. कहना सासो कह दिया, अब क्या बजा बजा के ढोल. ધર્મદાસ હું ઢોલ વગાડી વગાડીને કહેવાનું નહીં હોય, શાંત સમસ્યામાં સમજી જવાનું. એક શ્વાસ में जाट है तीन लोक का मोल. અમૂલ્ય રત્ન
એ શ્વાસ છે. શ્વાસને જ કેમ બાપાએ કેમ બીજું મોઢેથી બોલવાનું નહીં કીધું? શ્વાસમાં જ કેમ એ શબ્દનું રટણ કરવાનું કીધું? ત્યારે શ્વાસ એ જ પહેચાન આપે છે. ખુદ શ્વાસ માં આત્મા છે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ઠરે, તેમ સદગુરુ એ શ્વાસની અંદર શબ્દોને મિશ્રિત કરીને આપે. જો આપણે બધાએ સદગુરુ કરેલા છે, બાપાએ કાનમાં ફૂંક માર્યું, એ એકલી ખાલી ફૂંક નથી, એની અંદર શબ્દનું મિશ્રણ કરીને આપણા ઘટમાં રેડ્યો. એ જો આમાં ઠરી જાય, શ્રવણેથી રેડ્યો, મારા રૂઢિએ ઠેરાયો, કોઈને આમાં ઠરી જાય, એક દેહડીમાં હુવા રણકાર, આ અમર પ્યાલો છે. આ સદગુરુ અમર પ્યાલો તમને મને પાયો છે. અમર પ્યાલો એને કીધો કે કોઈ દાડો મળતો નથી, પણ ક્યારે બાપાએ શ્વાસની અંદર એક ફૂંક મારે ને, એની અંદર શબ્દને મિશ્રિત કરીને આપ્યો. અને કેટલા અમારા ગુરુભાઈઓ છે, બાપા જ્યારે ફૂંક મારે ને, પ્રકાશ પ્રકાશ પ્રકાશ, રૂઢિએ જેને ઠેરાઈ ગયો, જોત હલગે, આખી જોત હલગે. એવા છે અમારા ગુરુભાઈઓ, આપણા અનુભવા. પણ અટકી નહીં રહેવાનું, સતત પછી કાળજી. આ બાપા પ્રમાણ આપે છે. તિકમ સાહેબે પ્રમાણ આપ્યું. સર્વણેથી મારા ગુરુ મહારાજે મને રેડિયો, અને આ રૂઢિએ જ્યારે ઠેરાઈ ગયો ને, તો એ શ્વાસમાં એ શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો, ગૂંજ આવી, ગૂંજો. બસ આ પ્યાલો દૂજો હવે કોણ પીએ? બીજો નહીં પીએ, અમર પ્યાલો આ સદગુરુએ આપણને પાયો છે. એટલે મારા ગુરુભાઈ, ગુરુબેનો, ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી આવ્યા. આ બાજુ તો બાપા એવું ફીટ કરેલું કે બોલ્યા અત્યારે બોલ્યા, એ બધી બાપાની દયા છે. આમાં મારું કઈ છે નથી. બાપા બોલાવે તો આ ગઢમાંથી બોલે છે, બાકી મારી એવી કોઈ તાકાત નથી, મારી એવી કોઈ શક્તિ નથી, પણ બાપો જ બોલાવે. બાકી આપણે કઈ છે નથી. આપણે તો ગુરુના એક બાળક છે, બસ, બીજું કાંઈ નથી. ગોટિયા ટેકવી દેવાના, ગુરુના બાળક બની જવાનું. બસ મા બાપને ખબર છે આ મારું બચ્ચું ગાંડું કેલું બોલે, પણ છે મારું. જો એમ સદગુરુનો ઈશારો, એને ખબર મારું બચ્ચું કોઈ ખોટું નહીં બોલે. મા બાપને કાલું ગેલું બોલતા હોય બાળકો, પણ સારું લાગે. તેમ બસ આપણા માય બાપ છે સદગુરુ. અને છેલ્લે એક કબીર સાહેબની સાખી આ કલેજેમાં લાગી ગઈ. સંતોને બહુ દુઃખ આવ્યા, અમને પણ બહુ દુઃખ આવેલા છે. અમારે તો ભલભલાની કસોટી થાય છે, ભલભલાની કસોટી થાય. એમ કઈ આ પાન પરવાનો નથી મળતો ભાઈ, ભલભલાની કસોટી થાય. પણ સાહેબના શબ્દ મને યાદ આવ્યા કે સિર પર સાહેબ રખીએ, ચલીએ આજ્ઞા માહી, કહર કબીર ધર્મદાસ કો, એને 3 લોક ડર નાહી દો. આ જેને સાખી માથે ચડાવી લીધી, એને આખા વિશ્વમાં એ સાધક પાછો નહીં પડે. જાઓ, આ સાહેબની સાખી. સિર પર સાહેબ રખીએ, ચાલીએ આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં રહેવાનું, ગુરુના વાલા થઈને રહેવાનું, ગુરુની સામે બોલવાનું નહીં, મર્યાદા રાખવાની. તો આ ગુરુના ઘરની વાત સમજાય. બાકી અહમ તો આજે બધાને પલે પલે પણ મૂકી દેવા પડે સંતો આગળ. અહમ તો આ ગુરુની વાત સમજાય. અને જ્યારે કબીર સાહેબની સાખી અનુભવમાં આવીને, ત્યારે મને ખબર પડી, હું ખબર પડી કે હવે મારો નાથજી મને સંભાળે. એની હવે ખબર પડી. હરિના નામની અમને હિડકી ચડી લે. આ વાત આવી સાહેબનું. જ્યારે આ સાખી નક્કી કરી નાખી, અનુભવમાં આવી, ત્યારે ખબર પડી કે ઓહો, આ તો મારો નાથજી મને સંભાળી રહેલો. એની હવે અમને ખબર પડી. હવે હરિના નામની અમને નશો ચોડ્યો. બસ આ વાત છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ મારા ગુરુભાઈ, ગુરુબેનો, દૂર દૂરથી આવ્યા. જોધરપીર બાપા સર્વનું કલ્યાણ કરે. સંતોને તો જો કોઈની પ્રત્યે કાંઈ હોય નહીં, એ તો
બીજાનું ભલું જ ઈચ્છતા હોય છે. એના દિલમાં કોઈની પ્રત્યે રાગ દ્વેષ તારો મારો નિંદા ટીકા ના હોય, હોય તો એને સંત નહીં કહેવાય. એટલે ખુશ રહો, આનંદમાં રહો, એકબીજાના ઉપકાર જે વિકટ પરિસ્થિતિમાં આપણી વારે આવ્યા હોય એને કોઈ દાડો ભૂલવાનો નહીં. એનો ઉપકારનો બદલો જિંદગીભર નહીં ભૂલવાનો. ખરા સમયમાં આપણને જે સહયોગ આપ્યો હોય એમને કોઈ દાડો ભૂલવાનો નહીં. અને એકબીજાને ગળે લગાવીને પ્રેમ કરો. બસ સત્સંગમાં આવતા હોય તો પ્રેમનો સંદેશો સંતો આપે. બાકી અત્યારે એવું છે કે ભાઈ ભાઈમાં કોઈનું બનતું નથી, બોલવા તૈયાર નથી ભાઈ ભાઈમાં. અત્યારે કળિયુગનો માહોલ એવો છે, આ કોઈનો કઈ વાંક નથી, કળિયુગનો પ્રવાહ ચાલે છે. પણ એ બધું આપણે તો ગુરુના બાળક છે, એ બધું ભૂલીને સાથે રહેવાનું, એકબીજાને પ્રેમ કરવાનો, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનું. સંતોનો આ સંદેશો છે. જેનો ખરાબ સમય ચાલતો હોય એના ઘરે જઈને ઉભા રહ્યો કે ભાઈ બોલ, હું તને તકલીફ છે, હું છું ને. આ કોઈ બોલી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. પણ આજે કોઈ જોવા રાજી નહીં હોય ભાઈ, કારણ કે કળિયુગનો પ્રવાસ, એમાં કોઈનો વાંક નથી. કળિયુગનો પ્રવાસ, ગાંડલિયો પ્રવાસ. એટલે મારા ગુરુભાઈ ગુરુબેનો સમથી રહેજો, હળી મળીને પ્રેમથી રહેવાનો, એકબીજાના અવગુણ જોવાના નહીં, નિંદા ટીકા કરવાની નહીં. એમાં આપણો રામ રાજી નહીં થાય. બને ત્યાં સુધી એકબીજાને સાથ સહકાર આપવાનો, એકબીજાને એ કરવાનું. ઘરમાં 5-6 અમારા કાકાનું 7 કુટુંબ છે. અમે 7 જણા, બાણી બાપા, બાણીબા, શિબા બાપા. પણ અમારા 7 ભાઈઓનો સમ કેવો, પહેલા બધા હાથે જ રહેતા. અમે 7 અમારા કાકા ને બધાનો સાથ સહકાર હતા. શિબા બાપા જે કંઈ ફોરેન ટ્રીપમાં જાય, વણમાં જાય, પૈસા લાવતા, પપ્પા શીપમાં જાય, હરિકાકા શીપમાં જતા હતા. બધું કમાઈને બધું બાણીબાને આપતા. અને આમ અમે 7 કાકા બધા ભેગા. પણ હજુ કોઈનામાં કોઈ ખામી નહીં. કોઈને તકલીફ પડી હોય ને તો સામે જઈને ઊભા રહે કે ભાઈ બોલ, હું છે તને તકલીફ? હું આજે બધા તકલીફ પડે તો 7 ભાઈઓ અમારા કાકાઓ આવીને ઊભા રહે કે બોલ ભાઈ તને હું તકલીફ છે, કઈ થયું છે, પૈસા જોઈશ, આ જોઈશે, લે. એને મદદ કરે. આ અમારા ભાણીબા અને શિબા બાપાના સંસ્કાર છે. આખું સંયુક્ત કુટુંબ હતું અમારું 7 કાકાનું. આજે બધા પોતપોતાની રીતે બધા છે. પણ જ્યારે કઈ તકલીફ આવી જાય કે ભાઈ બોલ હું છે, મેં બેઠો છું ને, તારો ભાઈ હજુ જીવતો છે, તો હું કઈ ચિંતા કરે. આ વાત હોવા જોઈએ. આ મારો બાપાનો પરિવાર. આજે પણ અમે બધા મળી હંપીને રહીએ છીએ. એ સદગુરુ બાલુરામ સ્વામીની કૃપા છે. ખુશ રહો, આનંદમાં રહો, નિરાશ નહીં થતા. જો કાયમ દુઃખ નથી રહેવાનું, એટલે દુઃખ પછી સુખ આવે જ છે. તેમ જેમ મને તેમ નામ સ્મરણથી દુઃખનું નિવારણ કરવાનું. દુઃખનું નિવારણ બાપા આગળ ફરિયાદ નહીં કરવાની, બાપા દુઃખ સહન કરવા માટે અમને શક્તિ આપો. બસ એ આપશે. નામ સ્મરણથી આપો આપ ખુલાસો થશે. નામ સ્મરણથી આપો આપ બધા દુઃખ દરિદ્ર મટી જાય. કોઈ વિચાર કરવા જેવું નથી. શંકા કુશંકા નહીં કરવાના. ગુરુ મહારાજની કૃપા ચોક્કસ થશે. જેણે નામને નીડો બાંધ્યો છે, બસ એને ભવમાં કઈ તકલીફ આવે એવું નથી. એટલે આપણે 10-15 મિનિટ બાપાનું સ્મરણ કરી લઈએ. દૂર દૂરથી ભાવિક ભક્તોજનો આવ્યા છે. આપણા દિનેશભાઈને સરપ્રાઈઝ છે. એ તો રાતના પાછું કરું. અત્યારે બી બધાએ વિશ તો કરી લીધું છે. જો દિનેશભાઈની બાપા પર કેટલી કૃપા. રવૈયા તો દિનેશભાઈ બનાવવાના જ હતા, બુંદી ગાંઠિયા લાવવાના હતા, બધું જ દિનેશભાઈનું છે. બાપાની એવી કૃપા. પેલા રસોઈયાનો મારી પર ફોન આવ્યો, મને કે બાપા શું બનાવવાના છે? મેં કહ્યું જો ભાઈ દિનેશભાઈ છે, હેપી બર્થડે દિનેશભાઈની. રવૈયા છે, બુંદી ગાંઠિયા છે, કઢી ખીચડી છે, બસ આ રીતનું બધું રાખ્યું. અરે બાપા મિષ્ટાન મારી તરફથી. લે હવે જો એને ક્યાં ખબર, મિષ્ટાન મારી તરફથી એમ કે દિનેશભાઈનું છે ને? હા મેં કહ્યું
એ કોપરા પાક બધા ખાજો હે કે ભલા બેન ખાજો. કોપરા પાક આપણા માટે મોકલાયો છે એટલે બધા બરાબર ધરાઈને ખાજો. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જય જોધલ પીર. બાપાનો 10-15 મિનિટ ધ્યાન કરતા પછી આપણે મહાપ્રસાદીની તૈયારી છે અને દિનેશભાઈના ઘરે સાંજે પાઠ પણ છે. ભોજન ત્યાં લેવાનું છે. દિનેશભાઈને આશાબેનની ઈચ્છા હતી કે નવા ઘરમાં ગેસ બાપાનો જમાડવાનો, બાપાનો પાઠ કરવાનો, પછી એ ઘરમાં અમે પ્રવેશ કરવું. જો કેવો ઉચ્ચ ભાવ છે. બેઠા અમારા હરિકાકા છે. જેમ સત્યને પકડી રાખ્યું છે એમ દિનેશભાઈ સત્યને પકડી રાખ્યું છે. કર્તવ્યનિષ્ઠ છે, પોતપોતાની ફરજે ચૂકતા નથી. એટલે એવા ચિરંજીવીઓને દિનેશભાઈને ધન્યવાદ. એમના મા બાપને, અમૃતભાઈને, બધાના આખા ઘર પરિવારને કોટી કોટી વંદન. બોલો સત્યગુરુ દેવ કી. 3 વાર ઓમના ગુંજા. બોલો સત્યગુરુ દેવ.